હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું જ ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. તો સ્વાગત છે દરેક બાળકોનું યશસ્વી બેચમાં. આજે છે બેઝિક મેથ્સનો લેક્ચર નંબર 6. તો વાત કરીએ લેક્ચર નંબર 5ની. લેક્ચર નંબર 5માં આપણે અભ્યાસ કરેલો હતો બહુપદીના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર. લેક્ચર નંબર 5માં ઘણા બધા સરસ સરસ દાખલાની આપણે પ્રેક્ટિસ કરી હતી. કોન્સેપ્ટ બી બહુ સિમ્પલ હતા. બહુપદીના જ્યારે સરવાળા બાદબાકી કરવાના હોય તો સરવાળા બાદબાકીમાં જો સરખા ચલ હોય તો સરવાળા બાદબાકી થાય, અને સરવાળા બાદબાકી કેવી રીતના થાય તે વસ્તુ આપણે બહુ ડિટેલમાં શીખી લીધું છે લેક્ચર નંબર 5ની અંદર. બરાબર. પછી બહુપદીના ગુણાકાર ભાગાકાર, એમાં બી બહુ સિમ્પલ છે. ગુણાકાર ભાગાકારમાં મેઇન દાખલા પેલા કાઉન્સ છોડવાવાળા દાખલા હતા ને, બે કાઉન્સનો ગુણાકારવાળા, એ દાખલા મેઇન હતા. આઈ હોપ કે એ દાખલા તમને મસ્ત આવડી ગયા હશે. નોટબુક બનાવો છો ને? વ્યવસ્થિત નોટ બનાવજો. નોટબુક બનાવો ત્યારે મેં તમને સલાહ આપી છે તે પ્રમાણે કે પેન્સિલથી ચિત્રકામ કરીને પછી ભૂસીને બોલપેનથી લખવાનું, એવું બધું નહીં કરતા. ડાયરેક્ટ તમારી રેગ્યુલર નોટની અંદર દાખલા ગણો. ખોટા પડે તો ટેન્શન નહીં લેવાનું, ભલે એક ચોકડો મારવો પડે તો કંઈ નહીં. બરાબર, પણ આવી રીતના તમારો કોન્ફિડન્સ વધશે. લાસ્ટ લેક્ચરના હોમવર્કની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં પણ ઘણું બધું હોમવર્ક મેં તમને આપેલું હતું. મેં તમારી કમેન્ટ વાંચી છે. લેક્ચર નંબર 5માં તમે ઘણા બધા બાળકોએ કમેન્ટ કરી છે કે બાળકોને મેં જે ભણાવું છું તેમાં તમને બધાને મસ્ત ખ્યાલ આવી રહ્યો છે, તમને સરસ રીતે સમજ પડે છે દરેક દાખલામાં, દરેક ટોપિકમાં. ખરેખર દિલથી ઘણો આનંદ છે, તમારી કમેન્ટ વાંચીને ઘણો આનંદ છે મને. કેટલાક બાળકોને થોડાક દાખલામાં તકલીફ પણ પડે છે, હોમવર્કના દાખલામાં. મેં જે હોમવર્ક આપું છું તો એ દાખલામાં તમને જે કંઈ બી તકલીફ હોય એનું ટેન્શન નહીં લેતા. બરાબર. બેઝિક મેથ્સમાં આપણા ટોટલ 7 લેક્ચર, એમાં છઠ્ઠો છે. આના પછી હજી એક લેક્ચર બાકી, તે 7મો. જેવા આ 7 લેક્ચર પૂરા થાય ને એટલે આપણે એક ડાઉટનો સેશન રાખવાના છે પીડબ્લ્યુ એપમાં, અને એ સેશન લાઈવ હશે. એટલે કે તમે મારી સાથે લાઈવ જોડાશો. હું લાઈવ હોઈશ, લાઈવમાં તમને તમારા ડાઉટ સોલ્વ કરાવીશ. બરાબર. હવે આ લાઈવ સેશન ડાઉટનો જે આપણે રાખવાના છે ને, આ બેઝિક મેથ્સના 7 લેક્ચરના હોમવર્કના જેટલા બી તમને ડાઉટ છે એનો જે આપણે લાઈવ લેક્ચર રાખવાના છે એ ક્યારે છે, બરાબર, તે બધી માહિતી હું તમને આપીશ, એનું ટેન્શન નહીં લેતા. ઓકે. ડાઉટ સેશનનો જે લાઈવ સેશન છે, ડાઉટનો લાઈવ સેશન, એના વિશેની ઇન્ફોર્મેશન તમને હું રેકોર્ડિંગની અંદર આપા. ટેન્શન નહીં લેતા, ટૂંક સમયમાં આવશે. ઓકે. તમારા જેટલા બી હોમવર્કની અંદર ડાઉટ છે ને તે બધા ટીક કરીને રાખી મૂકજો, અને જે દિવસે હું સેશન રાખીશ ડાઉટ સોલ્યુશનનો તેમાં પૂછી લેજો. એમાં રજા નહીં પડવા દેતા, ટાઈમ ટુ ટાઈમ આવજો, આપણે ડાઉટ સોલ્વ કરીશું. તમારા બધા ડાઉટ હું તમને સોલ્વ કરાવી આપીશ. બિલકુલ ટેન્શન લેતા નહીં તમારા ડાઉટનું. બરાબર. ઓકે. પછી બીજી એક વસ્તુ કે જ્યારે જ્યારે પણ આપણા ડાઉટના સેશન થશે ને, હવે ખાલી મેથ્સના નહીં, વિજ્ઞાન એટલે કે તમારું પેલું શું કહેવાય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, સાથે સાથે એસએસ અને ઇંગ્લિશ, આ દરેક વિષયના ડાઉટના સેશન થશે. હવે જ્યારે પણ આ સેશન થશે ને ત્યારે તમારા ફોનમાં પીડબ્લ્યુની એપમાં નોટિફિકેશન આવશે. હવે તમારો જે યશસ્વી બેચ છે ને, યશસ્વી બેચની અંદર એનાઉન્સમેન્ટનો એક સેક્શન છે. બરાબર. 3 સેક્શન છે યશસ્વી બેચમાં. જેવું તમે જાઓ છો એટલે ડિસ્ક્રિપ્શન આવે છે, એના પછી ક્લાસરૂમ આવે છે, એની બાજુમાં શું આવે છે, એનાઉન્સમેન્ટ. બરાબર ને? તો એનાઉન્સમેન્ટના સેક્શનની અંદર જે કોઈ પણ માહિતી હોય તે બધી આવતી રહેશે. તો રેગ્યુલર બેઝિસ પર એનાઉન્સમેન્ટને ચેક કરતા રહેજો. યશસ્વી બેચની અંદર જે એનાઉન્સમેન્ટ થાય છે તેને રોજ એકવાર ચેક કરી લેવાનું. એમ તો તમારા ફોનમાં નોટિફિકેશન ચાલુ હોય તો નોટિફિકેશનમાંથી તો તમને દેખાશે જ, છતાં પણ એનાઉન્સમેન્ટ ચેક કરતા રહેવાનું. હવે કોઈ દિવસ શું થાય કે કોઈ દિવસ મેથ્સનો લેક્ચર નહીં આવે, કે કોઈ બીજા વિષય છે, દાખલા તરીકે ઇંગ્લિશ છે કે પછી બાયોલોજી છે, તો લેક્ચર કોઈ દિવસ કેન્સલ થાય તો આ બધી ઇન્ફોર્મેશન એનાઉન્સમેન્ટના સેક્શનની અંદર મુકાય છે, તો એને ખાસ ચેક કરી લેવાનું. કોઈ દિવસ એવું બી થાય કે લેક્ચર લેટ મુકાય, એટલે કે 4:30 લેક્ચર આવવાનો હોય તો 4:30ની જગ્યાએ માની લો કે કોઈ દિવસ 6 વાગે લેક્ચર આવે કે 7 વાગે, તો આ બધી ઇન્ફોર્મેશન એનાઉન્સમેન્ટના સેક્શનમાં આવે છે. કોઈક વખત શું થાય કે ટેકનિકલ ઇસ્યુ અમારા તરફથી, એટલે કે અમે જ્યારે રેકોર્ડિંગ કરીએ છીએ આ લેક્ચરનું ત્યારે ટેકનિકલ ઇસ્યુ આવે કે કોઈ પણ કામકાજ આવી જાય કે કંઈ પણ આરું અવરું થાય તો લેક્ચર ઉપર નીચે થાય, લેટ થાય, મોડા થાય. ઓકે.
તો આ બધી વસ્તુ એનાઉન્સમેન્ટના સેક્શનમાં આવે છે. ચાલો, આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણા ડાઉટના સેશન થવાના છે. ડાઉટનો સેશન ક્યારે થશે, કયા ટાઈમે થશે, કયા દિવસે થશે, આ બધી માહિતી એનાઉન્સમેન્ટમાં ડિક્લેર કરવામાં આવશે. સાથે સાથે હું પણ આ લેક્ચરની અંદર કહીશ. ઓકે, જ્યારે બધું આ બધી વસ્તુ ફાઇનલ થાય, દિવસ ફાઇનલ થાય એટલે હું તમને લેક્ચરની અંદર પણ કહેતો જઈશ. બરાબર? ચાલો, તો બસ ઘણો ખુશ છું હું તમારા કમેન્ટ્સને વાંચીને. આ જ રીતે તમારો અભ્યાસ ચાલુ રાખજો, રેગ્યુલર લેક્ચર જોતા રહેજો, નોટબુક વ્યવસ્થિત બનાવતા રહેજો. હવે બીજી એક અગત્યની વાત કે જે મેં અત્યાર સુધી તમને નથી કીધી, અને એ છે તમારા અક્ષર, તમારી હેન્ડરાઇટિંગ. તો બાળકો, તમારી હેન્ડરાઇટિંગ જે છે, જો તમારી હેન્ડરાઇટિંગ ખરાબ હશે, તમારા અક્ષર જો ખરાબ હશે, તો પણ તમને ધોરણ 10માં તકલીફ પડી શકે છે બોર્ડની પરીક્ષામાં. એટલે હું આશા રાખું છું કે તમારા અક્ષર એટલીસ્ટ વાંચવા લાયક તો હશે જ. હવે તમારા અક્ષર વાંચવા લાયક પણ ન હોય તો તમે એના પર કંઈક એક્શન લેજો, તમારા અક્ષર સુધારવાનો પ્રયત્ન ચાલુ કરી દેજો. કેમ કે જો તમે આજે પ્રયત્ન નહીં ચાલુ કરશો તો પરીક્ષા આવતા સુધીમાં બહુ સમય વેરફાઈ જશે અને તકલીફ વધી જશે. એટલા માટે ખાસ મારી સલાહ, જેટલા પણ બાળકોના અક્ષર, જેટલા પણ બાળકોની હેન્ડરાઇટિંગ ખરાબ હોય, તે બાળકો સૌથી પહેલું ફોકસ તમારા અક્ષર સુધારવા પર કરો. તમારા મનમાં સવાલ થશે કે સર અક્ષર કેવી રીતે સુધારીએ? બાળકો, તમારી ઉંમર અત્યારે 14 કે 15 વર્ષ હશે. નોર્મલી તમારે તમારા અક્ષર જે સુધારવાના હોય છે તે 10 વર્ષની તમારી ઉંમર થાય તે પહેલાં સુધારી નાખવા જોઈએ. પણ હવે કદાચ તમને ભાન નહીં પડ્યું હશે નાની ઉંમરે કે ભાઈ મારે અક્ષર સુધારવા જોઈએ, તમને કોઈ એમ શિખામણ નહીં આપી હશે, અથવા તમે સિરિયસલી આ વસ્તુને નહીં લીધી હશે. પણ હવે 10મા ધોરણમાં આવ્યા પછી થોડુંક અક્ષર સુધારવાનું આ કામ થોડુંક તકલીફજનક છે, પરંતુ ઇમ્પોસિબલ નથી. આના માટે કરવાનું કંઈ નથી. જ્યારે પણ તમે તમારું હોમવર્ક કરો છો, સ્કૂલનું અથવા PWનું, અથવા તમે કશે કોઈ જગ્યાએ ક્લાસીસ એટેન્ડ કરતા હોય તો એનું હોમવર્ક, એ હોમવર્કને સારા અક્ષરે કરવાનો પ્રયત્ન કરો. સારા અક્ષરનો મતલબ એવો નથી કે મોટીના દાના જેવા અક્ષર. સારા અક્ષરનો મતલબ બસ માત્ર એટલો છે, વાંચવા લાયક અક્ષર. તમારા અક્ષર, તમે શું લખો છો તે ખાલી વંચાવવું જોઈએ એવા અક્ષર પણ ઇનફ છે. બરાબર? હું શું કહેવા માંગુ છું એને સમજો. અક્ષર વાંચવા લાયક હોવા જોઈએ. તમે જે લખો છો તે તમારા શિક્ષકથી વંચાવવું જોઈએ, કેમ કે તમારા શિક્ષક તમારી પુરવણી બોર્ડની પરીક્ષામાં ચેક કરશે. હવે તમારા શિક્ષકની જગ્યાએ કોઈ બીજો શિક્ષક ચેક કરે, કોઈ બી શિક્ષક, શિક્ષક એ શિક્ષક છે. જો એક શિક્ષક તમારા અક્ષરને વાંચી શકતા હોય તો આ દુનિયાના બધા જ શિક્ષક તમારા અક્ષરને વાંચી શકશે. કોઈ પણ એક શિક્ષકને તમારા અક્ષર બતાવો, એમને પૂછો કે સર આ અક્ષર મારા વંચાય છે કે આમાં હજી સુધારો કરવાની જરૂર છે. તમારા શિક્ષક તમને સલાહ આપશે કે બેટા આ અક્ષર વાંચવા લાયક નથી. આવું કહે તો એનો મતલબ કે તમારા અક્ષરને વાંચવા લાયક બનાવો, અને એના માટે ખાલી તમારા વળાંક સુધારવાનો પ્રયત્ન કરો. તમારા લખતી વખતે તમારી જે આંગળીઓ છે તેને એવી રીતના વળાંક આપો કે વાંચવા લાયક અક્ષર પડે. ઘણા બાળકોના અક્ષર બહુ મોટા ફાફડા જેવા હોય છે, આવું કહેતા હોય ફાફડા જેવા તારા અક્ષર છે. ઘણા બાળકોના અક્ષર બહુ ઝીણા પણ હોય છે. તમારી નોટની લીટી જે હોય છે ને, તે નોટની લીટી કરતાં થોડાક નાના અક્ષર તમારા હોવા જોઈએ, બહુ નાના બી નહીં હોવા જોઈએ. એટલે કે નોટની લીટીનો 75% ભાગ તમારા અક્ષર વડે રોકાવો જોઈએ. બરાબર છે? તમારી નોટની લીટી કંઈક આ રીતના હોય, આ બે લીટીની વચ્ચે તમારે લખવાનું છે. બરાબર? હવે માની લો કે અત્યારે હું લખું છું ગણિત, તો આ રીતના લખાઈ જવું જોઈએ. સમજ પડે છે વાતમાં? તો આ રીતના તમારા અક્ષર હોવા જોઈએ. હવે ઘણા બાળકોને મનમાં એવો બી સવાલ હોય કે સર અમે જ્યારે નોટમાં લખીએ તો કઈ લીટીને અડીને લખવું જોઈએ? તો નીચેની લીટીને અડીને લખીએ કે ઉપરની લીટી? તો બાળકો જુઓ, ગુજરાતી વિષય, હિન્દી વિષય અને સંસ્કૃત વિષય, આ 3 વિષયમાં ઉપરની લીટીને અડીને લખો, અને બાકીના વિષય એટલે કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ, આટલા વિષયમાં નીચેની લીટીને અડીને લખો. ઇંગ્લિશ વિષયની અંદર નીચેની લીટીને અડીને લખવું ફરજિયાત છે. ગણિતની અંદર તમે ઉપરની લીટી કે નીચેની લીટી, વિજ્ઞાનમાં બી ઉપરની લીટી કે નીચેની લીટી, સામાજિક વિજ્ઞાનમાં ચાલે, કોઈ કંઈ કહેશે નહીં તમને કે ભાઈ કેમ તું વિજ્ઞાનની અંદર ઉપરની લીટીને અડીને લખે છે. પરંતુ બાળકો
સાચી પદ્ધતિ તમને સમજાવું છું. ગણિતની અંદર નોટબુકમાં નીચેની લીટી અડીને લખો. આ છે સાચી પદ્ધતિ. આ છે સાચી પદ્ધતિ. વિજ્ઞાનની અંદર નોટબુકમાં નીચેની લીટી અડીને લખો. એસએસની અંદર ઉપરની લીટી બી ચાલશે, નીચેની લીટી બી ચાલશે. એસએસમાં કોઈ સાચી પદ્ધતિ નથી, બેઉ પદ્ધતિ સાચી મતલબમાં. અને ઇંગ્લિશમાં તો ફરજિયાત નીચેની લીટીને જ લખવું પડે અને ગુજરાતીમાં ઉપરની લીટી, કેમ કે ગુજરાતી એટલે આપણી માતૃભાષા. બરાબર. હિન્દી છે, સંસ્કૃત છે, તો આટલી વસ્તુની કાળજી રાખો. લખતી વખતે વાંચવા લાયક અક્ષર ખાલી હોવા જોઈએ. આટલું ઇનફ છે. ચાલો, અક્ષર વિશેનું જ્ઞાન મેં તમને આપી દીધું છે. તો હવે આપણે આગળ વાત કરીએ તમારા લાસ્ટ લેક્ચરના હોમવર્કની. હોમવર્કનું મેં તમને કીધું તેમ ટેન્શન બિલકુલ લેતા નહીં, પણ હોમવર્ક જો બાકી હોય તો હોમવર્ક પહેલાં કરવાનું, પછી લેક્ચર જોવાનો. હોમવર્ક બાકી હોય તો લેક્ચર નહીં જોતા. હોમવર્કના A to Z બધા દાખલા થઈ ગયા હોવા જોઈએ. જો કોઈ દાખલો તમને નથી આવડતો એ 2 નંબરની વાત છે, પરંતુ તમે દાખલો કર્યો જ નથી, દાખલાને ટચ જ નથી કર્યો, એ નહીં ચાલશે. એટલે 1 થી 5 લેક્ચરનું હોમવર્ક બાકી હોય તો પહેલાં પૂરું કરો, પછી 6થા લેક્ચરને એટેન્ડ કરો. બાકી હોય તો જાઓ, પહેલાં લેસન કરીને આવો. જાઓ, બાકી હોય તો. બાકી અહીંયા જ રહેજો. ઓકે, સારું. પહેલા લેક્ચરમાં કીધેલું તે પ્રમાણે ઘડિયા પાક્કા હોવા જોઈએ. વર્ગ 1 થી 30 સુધી અને ઘન 1 થી 15 સુધી. હજી એકવાર કહીશ, કાચા હોય તો પાક્કા કરો, તમારા વડીલોને મોઢે આપો. ઓકે, ચાલો બસ હવે આપણે લેક્ચર ચાલુ કરીએ. આજના લેક્ચરનો ટોપિક છે સુરેખ સમીકરણનો ઉકેલ. આજે આપણે સુરેખ સમીકરણને ઉકેલીશું. આ ટોપિક 8મા ધોરણનો છે. 8મા ધોરણની અંદર મેથ્સમાં લગભગ સેકન્ડ ચેપ્ટર તમારું આવે છે સુરેખ સમીકરણનો ઉકેલ. હવે આજે સુરેખ સમીકરણ જે હોય છે તે આપણા 10મા ધોરણની અંદર ઘણા બધા ચેપ્ટરમાં આવા સુરેખ સમીકરણો આવવાના છે. અને આવા સુરેખ સમીકરણ આવે તો એમાં બાળકો ઘણી બધી મિસ્ટેક કરતા હોય છે. અને આ મિસ્ટેક જ્યારે ચેપ્ટર ચાલે ત્યારે નહીં થાય એટલા માટે મેં આ ટોપિકને આજે લીધો છે. આ લેક્ચરની અંદર ઘણા બધા દાખલાની આપણે આ પ્રેક્ટિસ કરીશું અને ભયંકર લેસન આપીશ આ ટોપિકનું, કેમ કે આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સુરેખ સમીકરણનો ઉકેલ. નાનું લેસન બી ભયંકર મોટું હશે, અત્યારથી કહી દીધું છે તમને. એટલે ગભરાતા નહીં, લેસન કરશો તો ફાયદો થશે, સ્પીડ વધશે, આવડશે. અને જો કંઈ તકલીફ હશે તો એ બી ખબર પડશે કે ભાઈ અહીંયા તકલીફ પડે છે, તો આ તકલીફનું પહેલાં આપણે નિવારણ લાવીએ. ઓકે, સુરેખ સમીકરણની વાત આવે એટલે સૌથી પહેલાં તો નિયમ. બાળકો, આ સુરેખ સમીકરણની આખી ગેમ બાજુ પલટ પર છે. બાળકો, આ સુરેખ સમીકરણ જે ટોપિક છે તેમાં બરાબરનું ચિહ્ન એક આવે છે. આ જે બરાબરનું ચિહ્ન છે તેના પર જ આખી ગેમ છે. બરાબર. હવે બાળકો, આ બરાબરની ચિહ્ન જે હોય છે, બરાબરનું ચિહ્ન, તેની ડાબી સાઈડ કંઈક વસ્તુ હશે, એને કહેવાય ડાબા. ડાબી સાઈડ જે લખેલું હોય તે ડાબા, અને બરાબરની જમણી સાઈડ જે લખેલું હોય તે છે જે જમણી બાજુ, એટલે કે જબા. ડાબા ને જબા. કેટલાક પદોને ડાબી સાઈડથી જમણી સાઈડ લઈ જવાના આવે, તો કેટલાકને જમણી સાઈડથી ડાબી સાઈડ. હવે જો કોઈ પદ સરવાળામાંથી બીજી બાજુ જાય, જોજો બાજુ પલટની વાત કરું છું, કોઈ પદ ડાબી તરફથી જમણી તરફ જાય છે પણ સરવાળામાંથી જાય છે, તો એનું સરવાળાનું ચિહ્ન બદલાઈને બાદબાકીનું થઈ જાય. જો કોઈ માઇનસ વાળું પદ બાદબાકીમાંથી પેલી સાઈડ જાય તો એનો સરવાળો થાય એટલે એનું ચિહ્ન પ્લસ થઈ જાય. ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર. આ છે બાજુ પલટના નિયમ. સરવાળાનું બાદબાકી, બાદબાકીનો સરવાળો, ગુણાકારનું ભાગાકાર, ભાગાકારનું ગુણાકાર. આ છે બાજુ પલટના નિયમ. બાજુ પલટના નિયમમાં જો કાઉન્સ આવે, શું આવે? કાઉન્સ આવે તો સૌથી પહેલું સાદુરૂપ કાઉન્સનું આપવાનું. પહેલા કાઉન્સને ખોલો, પહેલા કાઉન્સને ખોલો, પછી બીજું બધું. ઓકે, તો આ મેં તમને કેટલાક સ્ટાર્ટિંગના નિયમ કીધા. હજી પણ બીજા કેટલાક નિયમો આવશે, તે જેમ જેમ દાખલા ગણાવીશ તેમ તેમ કહેતો જઈશ. દરેક દાખલાની એક પેટર્ન હોય છે. જેમ જેમ દાખલા તમારી નજરની સામે આવે છે તેમ તેમ પેટર્નને સમજતા જજો. તો ડાયરેક્ટ દાખલાથી શરૂઆત થશે. જેટલા બી નિયમ છે તે બધા બોલીને કહી દીધા, કોઈ નિયમ લખાવાનો નથી. બધા નિયમની વાતચીત શબ્દમાં થઈ ગઈ. બરાબર, તો ધ્યાનથી સાંભળી લીધું હશે તમે. બરાબર, ચાલુ કરીએ. ક્વેશ્ચન પ્રેક્ટિસ ચાલુ થાય છે. મેથ્સના લેક્ચરનો નિયમ
નોટ બોલપેન લઈને બેસવાનું, રેગ્યુલર નોટ અને રફ નોટ. રફ નોટ તો ખાસ લઈને બેસવાનું. 2 કે 3 દાખલા શીખવાનું એટલે ચોથા દાખલાની ટ્રાય તમારે કરી જ નાખવાની. આ છે મેથ્સના લેક્ચર જોવાનો નિયમ, અને આ નિયમનું પાલન દરેક બાળકોએ કરવાનું છે ફરજિયાત. ઓકે, જો મને ખબર પડી કે નિયમનું પાલન નથી થતું એટલે હું તો થઈ જઈશ તમારાથી નિરાશ. બસ ચાલો, અને સાહેબને કોઈ દિવસ નિરાશ કરવાના નહીં. ચાલુ કરીએ છીએ. પહેલો દાખલો x ઓછા 3 બરાબર 7. હવે બાળકો આ દાખલામાં બે એક્સ જ ઘણો બધી વાર દેખાશે તમને. આ જે એક્સ, આ એ જ એક્સ છે કે જેને ઘણા બાળકોની જિંદગી બરબાદ કરી છે. બરાબર. મેથ્સની અંદર ઘણા બધા બાળકોનું મેથ્સ કાચું રહી જવાનું કારણ છે આ એક્સ. તો બાળકો આ જે એક્સ છે તેની સાથે જો તમારો મેર પડી ગયો, આ એક્સ સાથે તમારું જો સારું બનતું થઈ ગયું, તો આ એક્સ તમને પ્રગતિના પંથે ચલાવી જશે. આ એક્સ, જે એક્સ વિશે કદાચ તમે વિચારતા હશે કોઈ બીજું એક્સ વિશે, તે તો કોઈ દિવસ પ્રગતિ નહીં કરાવે. પણ આ એક્સને જો તમે આ એક્સ સાથે રમતા શીખી ગયા એટલે તમે ચડી જશો પ્રગતિના પંથે. બરાબર. ચાલો પહેલો દાખલો ચાલુ કરીએ છીએ. x ઓછા 3 બરાબર 7. આપણે શોધવાનો છે આ એક્સને, આપણે શોધવાનો છે એક્સને. હવે બાળકો આ છે બરાબરનું ચિહ્ન, આ છે ડાબા, આ છે જબા. સમજ પડે છે વાતમાં? બરાબરનું ચિહ્ન ધ્યાનથી જોઈ લેવો, ડાબી સાઈડને ધ્યાનથી જોઈ લેવું, જમણી સાઈડને ધ્યાનથી જોઈ લેવું. આપણો એક્સ ડાબી સાઈડ છે. હવે આપણા જે એક્સ છે તેની સાથે બીજું કોણ છે ભાઈ? -3 છે. તો તમારે એક્સને શોધવો હોય તો તમારે આ -3ને અહીંયાથી કરવો પડે. એક્સને શોધવા માટે એક્સની સાથે જે કોઈ પણ હોય તેને કરો, બીજી સાઈડ નાખો. શબ્દને પકડો, મારા શબ્દને મગજમાં ઉતારજો. એક્સને શોધવા માટે એક્સની સાથે જે કોઈ પણ આજુબાજુમાં, એક્સની આજુબાજુમાં જે કોઈ પણ હોય તેને બીજી સાઈડ નાખો. બસ આ જ કામ કરવાનું છે બધા દાખલામાં. સમજ પડી? જોજો, ધ્યાનથી જોઈ લેવો. આ પહેલો દાખલો મારે શોધવાનો છે આ એક્સને. એક્સની બાજુમાં છે -3, તો મારે આ -3ને બરાબરની બીજી સાઈડ લઈ જવું પડશે. બરાબરની બીજી સાઈડ, તો મને આ એક્સ મળશે. તો આ એક્સ તો જ્યાં છે ત્યાં જ, એક્સે જ્યાં છે ત્યાં જ બરાબરનું ચિહ્ન લખી દીધું. સટ્ટુ સોપારી બી જ્યાં છે ત્યાં જ. આ બંને જ્યાં છે ત્યાં જ છે, પણ -3, આ જે -3 છે તેની થશે બાજુ પલટ. બાજુ પલટનો મતલબ બરાબરના ચિહ્નને ક્રોસ કરશે, એટલે -3 હવે બરાબરની બીજી સાઈડ જશે. તો નિયમ એવું કહે કે ચિહ્ન બદલો એટલે આ -3 નું થઈ જશે +3, -3 નું થઈ જશે +3. સમજ પડે છે વાતમાં? ક્લિયર? માટે x બરાબર, બસ હવે આ 7 + 3 કેટલા થાય? 7 ને 3 10. આ છે આપણો જવાબ. x બરાબર 10. નાની સાથે આ દાખલો પૂરો. હવે બાળકોને અત્યારે સમજ તો પડી જ જવાની છે તમને આજે સમજાવ્યું તેમાં. પણ તમે મિસ્ટેક શું કરો છો કે x ઓછા 3 બરાબર 7. તો મિસ્ટેક થાય કે આ વિદ્યાર્થીઓ આ -3ને, હવે -3 પેલી બાજુ જાય તો +3 થાય, તો આ -3 ને છેદમાં લઈ જાય કે 7 ના છેદમાં -3. બેટા આ -3 છેદમાં કેવી રીતના જાય? તમે સમજો કે આ એક્સ અને આ તગરો, આ બેની વચ્ચે શું છે? શું છે? આ શું છે? બાદબાકી. આ એક્સ અને 3 ની વચ્ચે બાદબાકી છે. તો બાજુ પલટ એવું કહે કે બાદબાકીનો સરવાળો કરવાનો. તમે અહીંયા આ બાદબાકીનું શું કર્યું? આ નીચે લઈ જઈને ભાગાકાર કહેવાય. બાદબાકીનું ભાગાકાર કરી નાખ્યું એવો મતલબ થાય આનો. બાદબાકીનું સરવાળો થાય, સરવાળાનું બાદબાકી, ગુણાકારનું ભાગાકાર. એટલે કે અહીંયા જો 3x બરાબર 7 હોય તો એનો મતલબ કે આ 3ની અને એક્સની વચ્ચે શું? વચ્ચે શું? કઈ નહીં એટલે ગુણાકાર. 3 અને એક્સની વચ્ચે કઈ નહીં એટલે ગુણાકાર, ને ગુણાકારનું થાય ભાગાકાર. એટલે કે આ 3, આપણે આ 3ની બાજુ પલટ કરીએ, બાજુ પલટનો મતલબ બરાબરની બીજી સાઈડ લઈ જઈએ, તો આ 3 ગુણાકારમાંથી જશે ભાગાકારમાં, એટલે ભાગાકારનો મતલબ છેદમાં. એટલે આ એક્સ તો ત્યાં જ, સત્તુ સોપારી બી ત્યાં જ, પણ 3 જશે છેદમાં. એક્સ બરાબર 7/3. એટલે વસ્તુને સમજો કે સરવાળો બાદબાકી કાં છે, ગુણાકાર ભાગાકાર કાં છે. બાકી આવી મિસ્ટેક તમે હજી પણ કરશો તો આવી રીતના તો તમે મેથ્સની અંદર પછી કાચા રહી જશો. અને આ વસ્તુ સમજ પડી જાય એવી જ છે. નથી કોઈ બહુ મોટો પહાડ ચડવા કીધો કે તમે એટલું બી નહીં સમજી શકો. નથી કઈ બહુ અઘરી વસ્તુ છે. આ એકદમ
ઇઝી વસ્તુ છે, એકદમ ચીઝી, બરાબર, એકદમ નોર્મલ વસ્તુ છે. 8મા ધોરણના દાખલા, એ પણ એકદમ સિમ્પલ. હજી આમાં એડવાન્સ લેવલના દાખલા પણ કરાવીશ, કેમ કે એડવાન્સ લેવલ પર જવું પડશે, કેમ કે 10માની અંદર સમીકરણની અંદર એડવાન્સ લેવલના દાખલાઓ આવવાના છે. ધ્યાનથી આખા લેક્ચરને ધ્યાનથી જોજો, જરાક બી નજર ભટકવાની દેતા. ક્લાસરૂમનો નિયમ, વ્યવસ્થિત ઘરે બેસજો, લેક્ચર જોતી વખતે બિલકુલ ડિસ્ટ્રેક્ટ નહીં થતા. પાણીની બોટલ બી પાસે રાખો. બને ત્યાં સુધી ચાલુ લેક્ચરની વચ્ચે ઊભા થવું પડે કે ડિસ્ટર્બ થવું પડે એવું નહીં કરતા. અને તમારો મોબાઈલ ફોન છે ને તેને પણ સાયલન્ટ કરી દેવું અને સાથે સાથે ડુ નોટ ડિસ્ટર્બ કરી દેવું. કોઈ ડિસ્ટર્બન્સ જોઈએ જ નહીં આપણે, બરાબર. અને ખાસ કરીને તમારા ઘરની આજુબાજુનો માહોલ, એ માહોલ ગમે તેવો માહોલ હોય પણ તમે ડિસ્ટ્રેક્ટ નહીં થતા. સાહેબે કીધું ધ્યાન આપવાનું છે એટલે પૂરેપૂરો ધ્યાન આપવાનું છે. મનની અંદર કોઈના બી વિચાર નહીં આવવા જોઈએ, કોઈના બી નહીં. આ દુનિયામાં કોઈ બી વ્યક્તિ હોય, એક જ વિચાર, અને એ છે ભણવાનું, ધ્યાન આપવાનું. ઓકે, ચલો સેકન્ડ દાખલો કરીએ છીએ. x વત્તા 4 બરાબર 12. તો બાળકો આપણે શોધવાનું છે એક્સને. કોઈ બી દાખલો હોય આપણે શોધવાનું છે એક્સને. એક્સની સાથે છે +4. તો આ +4 ને બીજી સાઈડ મોકલો, બરાબરના ચિહ્નની બીજી સાઈડ મોકલો. નિયમ એવું કહે કે આ +4 ને જો ત્યાં મોકલીએ તો ચિહ્ન બદલો, +4 નું થાય -4. કેમ કે આ એક્સ અને 4 ની વચ્ચે વત્તા એટલે એક્સ અને 4 સરવાળામાં છે. એટલે આ 4 સરવાળામાં છે, પેલી બાજુ જાય તો એની બાદબાકી લાગે. સરવાળાનું શું થઈ જશે? બાદબાકી. તો ચાલો, માટે એક્સ બરાબર, જોજો એક્સ તો ટાંચ વત્તા બરાબર 12, અને આટલું બેઠું લખી દીધું. પણ હવે 4 નો વારો. આ જે 4 છે તેની થવાની બાજુ પલટ, +4 બીજી સાઈડ જાય એટલે -4. અને હવે આ કરવાની છે બાદબાકી. 12 માંથી 4 જાય તો +8, કેમ કે 12 મોટા એટલે 12 નું ચિહ્ન 8 ને લાગે. તો આ છે આપણો જવાબ. આઈ હોપ કે તમને આરામથી સમજ પડી જશે. ત્રીજો દાખલો એકદમ ધ્યાનથી. 2x બરાબર 10. એક્સ ને શોધવાનો છે, એટલે માટે આપણે આ 2 ને કરવા પડે. એક્સ ને શોધવા માટે એક્સની સાથે જે કોઈ પણ હોય તેને કરો. એક્સની સાથે છે 2, 2 ને કરો. તો એક્સ અને 2 ગુણાકારમાં છે. આ એક્સ અને 2 સામા છે, ગુણાકાર કેવી રીતના ખબર પડી? કેમ કે આ 2 ની વચ્ચે કોઈ ચિહ્ન નથી, અને કોઈ ચિહ્ન જ્યાં નહીં દેખાય ત્યાં ગુણાકાર સમજવાનું. માની લો કે કાઉન્સ હોય અને કાઉન્સની આગળ કોઈ સંખ્યા દેખાય પણ ચિહ્ન નહીં દેખાય તો ત્યાં બી ગુણાકાર છે. એવી રીતના 2x નો મતલબ 2 નો ને x નો ગુણાકાર. 2x નો મતલબ 2 નો ને x નો ગુણાકાર. જ્યારે પણ આવી રીતના કંઈ ચીપકેલું દેખાય, અહીંયા 2 અને x એકબીજા સાથે ચીપકેલા છે, તો આ ચીપકેલાની સાથે ગુણાકાર કહેવાય. આ ચીપકવાની પદ્ધતિ ગુણાકાર છે એવું દર્શાવે છે. ગુણાકાર નામનું ગુંદર દ્વારા આ લોકો ચીપકેલા છે, બરાબર. અને નિયમ એવું કહે કે આપણે આ 2 ને જો બાજુ પલટ કરીએ તો ગુણાકારનું થાય ભાગાકાર. એટલે કે આ એક્સ તો ત્યાં જ છે, બરાબર 10 બી ત્યાં જ છે, પણ આ 2 જાય છે ગુણાકારમાંથી ભાગાકારમાં, એટલે 2 જાય છે છેદમાં. ભાગાકારનો મતલબ છેદમાં લઈ જવાનું. તો 10 નો ને 2 નો ભાગ ચાલશે, 2 × 5 = 10, એટલે કે x બરાબર 5. x બરાબર 5 સમજ પડી જશે. બહુ સિમ્પલ છે બાળકો. અને તમારામાંના ઘણા બાળકો આને મનમાં ને મનમાં બી સોલ્વ કરી નાખતા હશે કે આ 4 સામે જાય, 12 માંથી 4 જાય તો 8, સર 8 જવાબ આવે. ઘણા બાળકોનું આટલું એડવાન્સ લેવલ બી હશે, અને મારે એ લેવલ બધા બાળકનું જોઈએ છે, એટલા માટે તો આ વસ્તુ શીખવાડું છું. જે બાળકનું લેવલ બહુ એડવાન્સ છે, યશસ્વી બેચની અંદર એકદમ એડવાન્સ લેવલના બાળકો માટેના એડવાન્સ દાખલા બી છે. અને જે બાળકો એવરેજ છે અથવા એવરેજ કરતાં પણ નીચે છે તેવા બાળકોએ પણ એડવાન્સ લેવલ પર પહોંચવું તો પડશે. એડવાન્સ લેવલની નજીક સુધી તો પહોંચવું જ પડશે. તો આ તમારો આખું 10મા ધોરણનું મેથ્સ સક્સેસ જશે. ચાલો એના પછી ચોથો દાખલો એકદમ ધ્યાનથી, બરાબર. એક્સને શોધવાનો એક જ, દરેક દાખલામાં એક જ પર્પોઝ છે આપણો, એક જ હેતુ છે. એક્સને શોધો, અને એક્સને શોધવા માટે એક્સની સાથે કોણ છે? તો એક્સના છેદમાં 3 છે. એક્સની સાથે કોણ છે? એક્સના છેદમાં 3 છે. તો આ 3 ને અહીંયાથી કરો. હવે છેદનો મતલબ ભાગાકાર, એટલે કે 3 એ ભાગાકારમાં છે, અને ભાગાકારમાંથી આ 3 જશે ગુણાકારમાં. ભાગાકારમાંથી આ 3 જશે ગુણાકારમાં, એટલે x બરાબર 7. આટલું મેં બેઠું લખી દીધું છે, અને આ 3 જશે પેલી સાઈડ, એટલે ભાગાકારમાંથી ગુણાકાર એટલે 7 × 3, એટલે x બરાબર આ 7 × 21.
7 ટાલી 21 બરાબર. ક્લિયર છે? ખ્યાલ આવશે? આગળ વધીએ. હવે બાળકો આ પાંચમો દાખલો. હવે અહીંયાથી ગેમ થોડીક અટપટી થાય છે. 2x + 1 = 13. 2x + 1 = 13. કોઈ બી દાખલો હોય એક જ વસ્તુ છે, x ને શોધો. x ને શોધો ભાઈ, x ને શોધો. હવે આ x ને શોધવા માટે x ની સાથે જે કોઈ પણ છે તેનું શું કરવાનું? બીજી સાઈડ લઈ જવાના. x ની સાથે જે કોઈ પણ છે તેને બીજી સાઈડ લઈ જવાના. x ની સાથે કોણ છે? જોવો, x ની સાથે છે +1 અને x ની સાથે છે આ 2. આ 2 જણ x ની સાથે છે, એટલે કે +1 ને બી પેલી સાઈડ લઈ જવાના છે અને આ 2 ને પણ પેલી સાઈડ લઈ જવાના છે. સવાલ એ ઊભો થાય કે સર પહેલા કોને લઈ જઈએ? +1 ને પહેલા પેલી સાઈડ લઈ ગયા કે આ 2 ને પહેલા પેલી સાઈડ લઈ ગયા? સવાલ આ ઊભો થાય ને પહેલા. હવે જોજો, જેટલા બાળકો એવું મનમાં વિચારીને ચાલતા હોય કે સર જેને જ્યારે જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાઓ, સર +1 ને પહેલા લઈ જાઓ તો બી ચાલે ને 2 ને પહેલા લઈ જાઓ તો બી ચાલે, તો આ વસ્તુ ખોટી છે. સમજજો, અહીંયા ઊભો થાય છે એક નિયમ. બરાબર ધ્યાનથી સમજજો. જ્યારે પણ આવી રીતના x ની આજુબાજુ વધારે પડતી સંખ્યા હોય ત્યારે, હવે આ x સાથે 2 ગુણાકારમાં છે અને આ 1 સરવાળામાં છે, તો સૌથી પહેલું કામ સરવાળા બાદબાકીમાં તમને જે સંખ્યા દેખાય, સરવાળા બાદબાકીમાં તમને જે સંખ્યા દેખાય તેને બીજી સાઈડ લઈ જવાનું. આ નિયમ છે. x ની સાથે જો સરવાળા બાદબાકીમાં કોઈ સંખ્યા દેખાય તો એને પહેલા બીજી સાઈડ લઈ જાવો. આ 2 નો નંબર પછી લાગશે, 2 નો નંબર પછી લાગશે. ગુણાકાર ભાગાકાર વાળાનો નંબર પછી લાગે, પહેલો નંબર આવી રીતના જે સરવાળા બાદબાકીમાં હોય તેનો લાગે. એટલે કે આ +1 નો પહેલો નંબર લાગશે. નિયમ પ્રમાણે સૌથી પહેલા તમારે +1 ને જ પેલી સાઈડ લઈ જવું પડે, અને જો એવું નહીં કર્યું ને કંઈક બીજું જ કરી નાખ્યું તો આ દાખલાનો જવાબ નથી જવાનો. ખતમ આ દાખલો, ફિનિશ, ટાટા બાય, એવું આ તમારે દાખલાને કહી દેવું પડશે. સમજ પડે છે? તો આ 2x જેમ છે તેમ જ, બગડો જેમ છે તેમ 2x જેમ છે તેમ +1 પેલી સાઈડ જવાના છે. એટલે =13 જેમ છે તેમ, =13 જેમ છે તેમ +1 પેલી સાઈડ જાય. વત્તા એટલે સરવાળો છે તો +1 નું થાય -1. પહેલા હવે આ સાદુરૂપ આપો, એટલે 2x બેઠા જ લખવાના. સાદુરૂપ 13 માંથી 1 જાય તો 12. હવે આપણે x ને શોધવા માટે આ 2 ને કરવો પડશે, તો આ 2 ને કાં નાખું છેદમાં. બરાબર, હવે તો આવું દેખાય એટલે સમજ પડી જાય કે અહીંયા 2 ગુણાકારમાં છે, ગુણાકારમાંથી ભાગાકાર એટલે છેદમાં. એટલે આ 2x નો 2 જશે છેદમાં, એટલે કે 12/2. અને આ ભાગ ચલાવશો એટલે 8 હશે 2×12. એટલે x બરાબર કેટલા આવ્યા? x બરાબર 6 આવ્યા. તો આ છે આપણો જવાબ. આ છે આપણો જવાબ. સમજ પડી? એકદમ ઈઝી, કંઈ નથી. આ દાખલો આપણને ખાલી એટલું કહેવા માંગે કે સરવાળો બાદબાકીને પહેલા બાજુ પલટમાં લાવો અને પછી ગુણાકાર ભાગાકાર વાળાને પછી. ઓકે, સમજ પડશે? ઓકે, હજી આપણે કરીએ એવા દાખલા. 3x - 4, 3x - 4 = 11. x ની આજુબાજુ કોણ છે? જો આ બરાબરનું ચિહ્ન જોવાનું. આ બરાબરની ડાબી સાઈડ છે આપણો x, અને આ x ની સાથે છે આ 3 અને આ -4. 2 જણ છે. આ બંને જણને આપણે બીજી સાઈડ લઈ જવા પડશે. તો પહેલો નંબર કોનો? બોલો બોલો, પહેલો નંબર કોનો લાગશે? આ 3 નો કે -4 નો? -4 નો. પરફેક્ટ આન્સર. કેમ કે -4 એ બાદબાકીમાં છે. સૌથી પહેલી બાજુ પલટ જે સરવાળા બાદબાકીમાં હોય એની થશે, પછી આ ગુણાકાર વાળાની. ઓકે, એટલે કે 3x જેમ છે તેમ, =11 જેમ છે તેમ, -4 સામે જાય એટલે -4 નું થાય +4. એટલે કે આ 3x બરાબર 11 + 4 થાય 15. અને હવે x ને શોધવા માટે આ 3 ને કાં લઈ જવાના? છેદમાં. 3 જશે છેદમાં, કેમ કે 3 છે ગુણાકારમાં. એટલે x બરાબર 15 ના છેદમાં 3. હવે અહીંયા ભાગ ચલાવવાનો, અહીંયા વિચારવાનું કે 15 અને 3 નો ભાગ ચાલે કે નહીં ચાલે. એટલે આવું વિચારવા પહેલા જ ખબર પડી જવી જોઈએ કે અહીંયા ભાગ ચાલવાનો જ છે. 3 × 5 = 15. ઓકે, ચાલો, એટલે કે x બરાબર 5. x બરાબર 5. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. સમજ પડી જશે? 5મો અને 6થો દાખલો. તો નેક્સ્ટ હવે આપણે આવ્યા 7મો દાખલો. બસ આવા જ દાખલાઓ છે. તો 2x - 3 = 7. બરાબરની ડાબી સાઈડ છે આપણો x. તો ધ્યાનથી એકદમ
તો અહીંયા 2 ગુણાકારમાં ને -3 એટલે x સાથે બાદબાકીમાં. તો પહેલાં -3 ને પેલી સાઈડ લઈ જવાનો, પહેલાં -3 ને 2x બરાબર 7 ઓછા ટોન પેલી બાજુ જાય તો વત્તા ટોન. 2x બરાબર બોલો 7 વત્તા ટોન કેટલા થાય? 7 ને 3 10. હવે આ 2 ને છેદમાં લઈ જાવ એટલે x બરાબર 10/2. 10 ને 2 નો ભાગ ચલાવી નાખો તો 2 × 5 = 10. તો x બરાબર કેટલા થશે? 5. તો આ છે આપણો જવાબ, x બરાબર 5. ઓકે, ક્લિયર એકદમ. ચાલો તો નેક્સ્ટ દાખલો કરીએ આપણે એના પછી. 2y + 9 બરાબર 4. હેલો, ધ્યાન આપતા રહેજો, ઊંઘી નહીં જતા વચ્ચે ચાલુ લેક્ચરમાં. અને બગાસું તો બિલકુલ નહીં ખાતા, એકદમ એક્ટિવ, પૂરેપૂરી એનર્જી સાથે. ચાલો બોલો. અને તમે પણ વચ્ચે વચ્ચે આ દાખલાને ટ્રાય કરો. વિડીયોમાં પોઝ બટન દબાવો અને જાતે પ્રયત્ન કરતા રહેવો. 2y + 9 બરાબર 4 વત્તા 9 સામે જશે. 2y બરાબર 4 વત્તા 9 સામે જાય તો -9. તો 2y બરાબર આ થશે બાદબાકી. બોલો કેટલી થાય? 4 - 9 -5. બરાબર છે. 9 મોટા એટલે 9 નું માઇનસનું ચિહ્ન પેલા 5 ને આપ્યું. હવે આ y સાથે 2 ગુણાકારમાં લઈ જાવ એને છેદમાં. તો y બરાબર -5 ના છેદમાં 2. 5 નો ને 2 નો શું ભાગ ચાલે? નહીં ચાલે, પૈટું. y બરાબર -5/2. ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો નવીનતા આવી ગઈ છે, કુછ નયા આયા. બરાબર. આ 8 દાખલા સુધીમાં જોવો. હવે આપણે વાત કરીએ તો આ 1 થી 4 દાખલામાં સિમ્પલ નિયમ હતા. 5મા ને 6થામાં બી નિયમને આધારે જ આપણે કામ કર્યું, પણ થોડીક એક નવી વસ્તુ શીખ્યા કે x ની આજુબાજુ ગુણાકાર ને સરવાળો બેવ દેખાય તો પહેલા સરવાળા બાદબાકી વાળાને સાદું રૂપમાં લેવો, પછી ગુણાકાર ભાગાકાર વાળાનો ચાન્સ લાગશે. તો બાળકો હવે અહીંયા છેદ વાળું આવ્યું. હવે જ્યારે કોઈ દાખલામાં આવી રીતના છેદામ છેદ આવી જાય, એટલે કે છેદ વાળું પદો આવી જાય, ત્યારે શું કરવાનું? સૌથી પહેલા એક વસ્તુ જોજો, બરાબરનું ચિહ્ન. જોવાની આમાં બરાબરનું ચિહ્ન જોયું? આ જે બરાબરનું ચિહ્ન છે તેની ડાબી સાઈડને જોવો, જમણી સાઈડને બી એકવાર જોઈ લો. પહેલા પ્રેમથી આખી રકમ જોવાની. મેઇન વસ્તુ આ બરાબરનું ચિહ્ન કાં છે એ તો ખાસ તમારે એ જ પહેલા જોવાનું. હવે ડાબી સાઈડ આજે તમને દેખાય છે તેમાં શું આખાનો છેદ છે? અરે ના, આખાનો છેદ નથી, આ છેદ સેપરેટ છે. હવે આ છેદ સેપરેટ છે ને, એટલે કે અહીંયા અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી વાળી પ્રોસેસ કરવાની, જે મેં તમને શીખવાડેલી છે બેઝિક મેથ્સમાં આ સિરીઝની અંદર. જ્યારે તમને આવી રીતના સેપરેટ છેદ દેખાય તો શું કરવાનું? અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી. એટલે કે આ જે છેદ છે તેને આખો છેદ બનાવવાનો પહેલા. હવે ડાબી સાઈડ આખો છેદ નથી, અને જમણી સાઈડ તો બસ આ -3/2 છે, એટલે જમણી સાઈડ કોઈ ટેન્શન જ નથી. બરાબર. ડાબી સાઈડ 2 પદ છે અને બંને પદની વચ્ચે વત્તા, આપણે અપૂર્ણાંકો વાળી પ્રોસેસ કરવી પડશે. જ્યારે બી છેદ આવે, જ્યારે પણ રકમમાં આવી રીતના છેદ આવે ત્યારે આખાનો છેદ બેવ સાઈડ હોવો જોઈએ. બરાબરની બેવ સાઈડ આખાનો છેદ હોવો જોઈએ. અહીંયા તો એક જ પદ છે એટલે આખાનો જ છેદ થયો કે -3/2. માની લઉં કે અહીંયા વચ્ચે +1 આપી દે તો આવું નહીં ચાલે, આખો છેદ નહીં કહેવાય. સમજ પડે? તો અહીંયા બી તમારે પછી અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી પ્રોસેસ કરવી પડે, પણ ડાબી સાઈડ અહીંયા કરવાનું છે. હવે અહીંયા મેં તમને શીખવાડેલું તે પ્રમાણે 2 રીતે થાય. એક તો ક્રોસ ગુણાકાર અને બીજું શું? છેદનો લસા. આ બે માંથી જે રીત તમને ફાવે તે કરી શકાય. રિંકેશ સરની સલાહ શું કહે છે? રિંકેશ સરે તમને એવી સલાહ આપેલી કે છેદમાં કંઈ કોમન નહીં હોય તો ક્રોસ ગુણાકાર કરો, અને જો છેદમાં કંઈ પણ કોમન હોય તો લસાવાળી રીત કરો. આ રિંકેશ સરની સલાહ છે. જરૂરી નથી કે રિંકેશ સરની સલાહને પાલન કરો, રિંકેશ સરની સલાહને અનુસરો, એવું બી રિંકેશ સર નથી કહેતા. રિંકેશ સર એવું કહે છે કે તમને જે કમ્ફર્ટેબલ હોય તે પ્રમાણે કરો. રિંકેશ સરને બસ એક જ વસ્તુ જોઈએ છે, અને એ છે દાખલાનો જવાબ. દાખલાને પ્રોપરલી કરો, જે રીતે કરો તે. રિંકેશ સર બધા રસ્તા બતાવે, કયો રસ્તો પસંદ કરવો તે તમારે, અને કયો રસ્તો પસંદ કરવો જોઈએ તેની સલાહ પણ આ રિંકેશ સર આપે છે. બરાબર. ચાલો તો ચાલુ કરીએ. ક્રોસ ગુણાકાર, કેમ કે 3 અને 2 માં કંઈ કોમન નહીં, બંને અવિભાજ્ય છે. 2 ને x સાથે ગુણી કરીએ તો 2x ક્રોસ ગુણાકાર. હે પછી આ વત્તાનું ચિહ્ન. 3 ને 5 સાથે ગુણ્યા તો 5 × 15.
આખાના છેદમાં, આખાના છેદમાં, આખો છેદ આવે, છેદમાં છેદનો ગુણાકાર 3 નો ને 2 નો, તોંડું 6. ક્લિયર? ખ્યાલ આવી જશે. એના બરાબર સામે શું છે? -3/2. ચાલો હવે ધ્યાન આપજો. હવે અહીંયા જ એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે કે આનો છેદ જોવો ને આનો છેદ. તમને આ જે છેદ દેખાય છે આમાં છેદમાં છે 6 ને પેલામાં છે 2, તો છેદનો છેદ સાથે ભાગ ચલાવી શકાય. છેદનો છેદ સાથે ભાગ ચલાવી શકાય એટલે કે શું 6 નો ને 2 નો આ ભાગ ચાલે? બરાબરની બેવ સાઈડ છેદનો છેદ સાથે ભાગ ચલાવી શકાય. બરાબરની બેવ સાઈડના એક છેદનો બીજા છેદ વડે ભાગ ચલાવી શકાય. તો 6 નો ને 2 નો ભાગ ચાલશે. 2 ટાલી 6, 2 ટાલી 6 નો 3. ઓકે. હવે તમે એમ નહીં કહેતા કે સર તો પછી અહીંયા જ આપણે ભાગ ચલાવીને 2 કેન્સલ નહીં કરી દેવાય? બેટા આખાનો છેદ નથી તા, આખાનો છેદ નથી તા. ભાગ ચલાવવા માટે બેવ સાઈડ આખાનો છેદ હોવો જોઈએ. એટલે અપૂર્ણાંક આવે એટલે પહેલા આખાનો છેદ, આખાનો છેદ ની જ્યાં સુધી આવે ત્યાં સુધી આ ભાગ ચલાવવા વાળું મગજમાં વિચાર નહીં આવવો જોઈએ. આ ભાગ ચલાવવાનો વિચાર ક્યારે આવવો જોઈએ? જ્યારે બેવ સાઈડ આખાનો છેદ આવી જાય પછી. ચાલો સાદું રૂપમાં આગળ વધો. તો આ હવે અહીંયા છેદમાં કઈ નથી. હવે બાળકો આખાનો છેદ આવી ગયો, ભાગ ચાલી ગયો. હવે સૌથી પહેલું કામ છેદને દૂર કરો. આખાનો છેદ આવી જાય પછીનું સ્ટેપ છે છેદને દૂર કરો. આખાનો છેદ આવી જાય પછીનું સ્ટેપ છે છેદને દૂર કરો. અને છેદને દૂર કરવા છેદની બાજુ પલટ, છેદની બાજુ પલટ, છેદની બાજુ પલટ. એટલે કે આ 3 સામે જશે અને અહીંયા જો કઈ અટે તો એ આ સાઈડ આવે. બેવ છેદ ઓલ્ટરનેટ આવી જાય. સમજ પડે? અહીંયા છેદમાં કઈ નથી, આ 2 ઉડી ગયા, પણ અહીંયા છેદનો 3 સામે જશે આ -3 સાથે ગુણાકારમાં. એટલે 2x + 15 જેમ છે તેમ જ, બરાબરનું ચિહ્ન પણ જેમ છે તેમ આ માઇનસ. આ 3 સામે જાય છે અને આ 3 સાથે ગુણાઈ 3 તાલી 9, એટલે અહીંયા -9. ક્લિયર છે? કઈ પણ ડાઉટ હોય તો બોલો. આવું જ કરવાનું છે તમારે. બરાબર? બસ હવે આ એક નોર્મલ સમીકરણ છે, એક લલ્લુ સમીકરણ, એક પપ્પુ સમીકરણ. જે સમીકરણ તમે અહીંયા આ બધા દાખલામાં કર્યું તે જ. હવે આ 15 ને સામે લેવાના, એટલે કે 2x = -9 વત્તા 15 સામે જાય તો -15. પહેલો વારો તો +15 નો જ લાગે, પછી આ બગડાનો. ચિહ્ન સરખા, સરવાળો 15 ને 9 કેટલા થાય? -24. હવે આ 2 ને છેદમાં લઈ જાઉં એટલે કે x બરાબર -24/2. 24 નો ને 2 નો ભાગ ચલાવી નાખો, 12 દુ 24. તો x બરાબર કેટલા આવે છે? -12. x બરાબર -12. તો આ છે આપણો જવાબ. ઓકે, સમજ પડશે કે નહીં? હવે જુઓ, ઘણા બાળકો, અરે આ કેન્સલ ન કરો, ઘણા બાળકો કહેશે કે સર અમે તો કઈ બીજી રીતના કર્યું તો બી અમારો જવાબ આવી ગયો. એટલે કે આ સમીકરણને સોલ્વ કરવા માટેની એક રીત નથી, 2 રીત હોય, 3 રીત હોય, કોઈ 4 રીતે બી સોલ્વ થાય, મલ્ટિપલ મેથડ આવે. પણ મેં તમને એક એવી પ્રોગ્રામ વાળી મેથડ શીખવાડું છું કે પ્રોગ્રામ તમારા મગજમાં બેસી જાય એટલે ટેન્શન જ નહીં રહી, લોચા થવાનું ટેન્શન જ નહીં રહી. કેમ કે દરેક બાળકોનું લેવલ અલગ છે. જે બાળકોનું માઇન્ડ એડવાન્સ લેવલ પર ચાલે છે એ લોકોને તો બધી રીત આવડે, પણ હું તમને તમારા માઇન્ડની અંદર એક પ્રોગ્રામ સેટ કરું છું. આવા દાખલાઓને ઉકેલવાનો એક પ્રોગ્રામ સેટ કરું છું કે આવું હોય તો આવું કરો, એના પછી આવું કરો ને પછી આવું જ કરો. એટલે કોઈ બી દાખલો હોય એવું કરવાથી જવાબ આવી જ જાય. કેવું જેવું મેં શીખવાડું તેવું. અહીંયા જેવું કીધું ને એવું બધું કરવાથી આમ થઈ જ જાય. ચાલો સરે, રિંકેશ સરે કીધેલું ચાલો આવું દેખાતું છે એટલે પહેલાં આ જ કામ કરવાનું એમ. બાકી જરૂરી નથી કે એવું જ કરવાનું, બીજું કંઈ નવું કરવાથી બી આવતો હે જવાબ. પણ એ નવામાં જ તો ભાઈ લોચા થાય નવું કરવામાં. હવે અહીંયા તમારે બીજી રીતના કરવું હોય તો તમે આ 5/2 ને સામે લઈને કરી શકો. x/3 બરાબર -3/2, આ +5/2 સામે જાય તો -5/2. હવે આનું પહેલા સાદું રૂપ આપો. x/3 બરાબર, હવે છેદ સરખા છે આ બેવમાં, આખાના છેદમાં 2 લખી દેવાનો. હવે આ ઉપર આ -3 ને -5 નું સાદું રૂપ, -3 ને -5 એટલે -8. આ 2 ચોક 8 નો 4. હવે આ x ને શોધવું હોય તો આ છેદના 3 ને અહીંયા લાવવાના 4 હાથે. તો x બરાબર આ 3 ચોક 12, કેવા 12?
તો આ માઇનસનું ચિહ્ન ને પેલા 12 આવી ગયા. કોઈ આવી રીતના બી કર્યું હોય, ખોટું નથી, સાચું જ છે. બરાબર. પણ આ તમારા માઇન્ડ પર ડિપેન્ડ કરે કે તમારા માઇન્ડમાં શું આવી થિંકિંગ આવે છે. ઘણા બાળકો ભાઈ ગૂંચવાઈ જાય, સર હવે કોઈ દાખલામાં આપણે કંઈક આવું કરીએ, કોઈમાં બીજું કરીએ, એટલે હું બધા દાખલામાં એક ફિક્સ પ્રોગ્રામ તમને શીખવાડીશ, અને એ પ્રોગ્રામ પ્રમાણે કદાચ 2 સ્ટેપ વધારે થાય તેનો મને વાંધો નથી, પણ યાર તમારો જવાબ આવશે એની મને ખુશી છે. બરાબર. ચાલો નેક્સ્ટ દાખલો જોવો. પ્રોગ્રામ એવું કંઈ બરાબરનું ચિહ્ન જોવાનું. હવે ડાબી સાઈડ તમને અપૂર્ણાંક દેખાય છે, જમણી સાઈડ અપૂર્ણાંક નથી દેખાતા. ચાલો કંઈ વાંધો નહીં. તો અપૂર્ણાંક દેખાય એટલે એક જ કામ પહેલા કરવાનું, આખાનો છેદ. અપૂર્ણાંક દેખાય એટલે આખાનો છેદ. અહીંયા ડાબી સાઈડ બરાબરના ચિહ્નની ડાબી સાઈડ આખાનો છેદ નથી, તો આખાનો છેદ લાવવાનો. હવે અહીંયા 7x છેદમાં કંઈ નથી, એટલે જ્યારે બી આ ટાઈપની રકમ આવે ત્યારે ક્રોસ ગુણાકાર જ લેવાનો. એટલે 4 ને 7 સાથે ગુણી કરો, 15 તો બેઠા જ, માઇનસ બી બેઠું, 4 ને 7 સાથે ગુનો 7 ચોક 28. નેક્સ્ટ. એટલે હવે આ 4 આવશે આખાના છેદમાં ને સામે છે 9. હવે છેદનો છેદ સાથે ભાગ ચલાવી શકાય, પણ એવું આમાં નથી. ત્યાં થતું હતું એટલે અહીંયા આપણે ભાગ ચલાવ્યો, એવું આમાં નથી. હવે જ્યારે બી આખાનો છેદ આવી જાય એટલે એના પછીનું સ્ટેપ છેદની બાજુ પલટ. જ્યારે બી આખાનો છેદ આવી જાય એટલે એના પછીનું સ્ટેપ છેદની બાજુ પલટ. એટલે આ છેદનો 4 સામે લઈ જાઓ, 9 હાથે ગુણી કરો, કેમ કે છેદ એટલે ભાગાકાર, ભાગાકારનો થાય ગુણાકાર. એટલે આ બેઠું જ 15 ઓછા 28x બેઠા, અને આ 4 ને 9 હાથે ગુણ્યા તો 9 ચોક 36. ઓકે, ક્લિયર. હવે આપણે x ને શોધવાના છે, તો પહેલા કોને લઈ જવાના? 15 ને. આ 15 એ 28x સાથે બાદબાકીમાં છે, અને જે વસ્તુ, જે સંખ્યા સરવાળા બાદબાકીમાં છે તેની થશે પહેલી બાજુ પલટ, અને ગુણાકાર ભાગાકાર વાળાનો નંબર છેલ્લે લાગે. એટલે આ 15 સામે જશે. જોજો, બરાબર જોજો, આ બરાબરનું ચિહ્ન, આ 36 ત્યાં ને ત્યાં જ છે. આ 28x, ઘણા બાળકો આને 28x કહે છે, પણ આ 28x નથી, આ -28x છે. એટલે કે -28x જ્યાં છે ત્યાં જ, ને આ 15 સામે જશે એટલે -15. આ સ્ટેપમાં બાળકો ભૂલ શું કરે ખબર? આ સ્ટેપમાં બાળકો ભૂલ આવી કરે કે 28x બરાબર 36, ને હવે આ 15 હારે માઇનસ છે, પેલી બાજુ જાય તો +15. આ વસ્તુ છે ખોટું, આવી ભૂલ કરે છે. બેટા ચિહ્ન 15 નું જોવો, વત્તા છે. 15 નું ચિહ્ન એના ખોરામાં હોય, અને ખોરો એની આગળ આવે, 15 ની આગળની સાઈડ, 15 ની પાછળ નહીં આવે ખોરો. સમજ પડે છે વાતમાં? એટલે કે 15 નું ચિહ્ન બદલાય, 15 ની બાજુ પલટ થાય એટલે 15 નું ચિહ્ન બદલાય. હવે અહીંયા ઓછા હોય, વત્તા હોય, જે હોય તે, એ બેની વચ્ચે 28x નું ચિહ્ન તમે કોઈ બી સ્ટેપ લખો એટલે 28x નું ચિહ્ન માઇનસ, તો નેક્સ્ટ સ્ટેપમાં એ માઇનસ લખવાનું, કેમ કે 28x ની કોઈ બાજુ પલટ નથી થઈ. બાજુ પલટ થાય તેનું ચિહ્ન બદલાય. 28x તો ત્યાં જ છે, એટલે એનું માઇનસ ત્યાં નીચેના સ્ટેપમાં હોય. એટલે મિસ્ટેક આ નહીં થવી જોઈએ. જે કીધું તે પ્રમાણે ધ્યાન રાખજો યાર તમે. આવી જ મિસ્ટેકના લીધે તમારા પછી જવાબ નથી આવતા. ચાલો, -28x જેમ છે તેમ. 36 ઓછા 15 બાદબાકી કેટલી થાય? 21 થશે. હા, હવે નિયમ પ્રમાણે x ને શોધવાનો છે આપણે, તો x ની સાથે આ -28 ગુણાકારમાં કહેવાય, એટલે એ આવી જશે છેદમાં. એટલે x બરાબર 21/-28. હવે 21 ને 28, હવે ઘણા બાળકો અહીંયા બસ વિચારે જ નહીં, ધનધનાટી બોલાવ્યા કરે. ભાઈ 21 ને 28 ખબર પડી જવી જોઈએ કે અહીંયા ભાગ ચાલશે. કેટલાય ભાગ ચાલશે? 3. બરાબર ચાલે ને? સોરી, મેં 28 ની જગ્યાએ 28 બોલું છું ને સમજુ છું 27. સોરી, નહીં ભાગ ચાલે હે કે ચાલે 7? ઓ 7 ચાલે હે, 7 ચાલે હે યાર. રિંકેશ સર શું કરો યાર તમે? 7 ટાલી 21, 7 ચોક 28. ચાલે છે, ચાલે છે. તો x બરાબર કેટલા આવે છે? તો x બરાબર, જોજો, આ માઇનસનું ચિહ્ન નીચે છે, ઉપર તો માઇનસ છે નહીં, પણ નીચે છે ને, તો એ માઇનસને આવી રીતના સાઈડ પર લઈ લેવાનું. પછી છેદમાં, એટલે છેદ પાડી દીધો, ઉપર ટોન ને નીચે તારે, એટલે કે x બરાબર -3 છેદમાં છે. જ્યારે બી આવી રીતના માઇનસ ઉપર હોય કે નીચે હોય, તો આ છેદ પાડ્યો ને તેની આગળ એ માઇનસનું ચિહ્ન લઈ લેવાનું. બરાબર, ચાલો ક્લિયર. નેક્સ્ટ કરીએ આપણે, ધ્યાન આપજો. 11મો જોવો.
હવે ઘણા બધા દાખલામાં આવી રીતના છેદ દેખાશે તમને. છેદ દેખાય પહેલાં બરાબરનું ચિહ્ન જોવાનું. ડાબી સાઈડ તમને છેદ દેખાય છે પણ આખાનો છેદ નથી, એટલે અપૂર્ણાંકવાળું છે સ્વરૂપ. જમણી સાઈડ 1/3 1/3 એટલે જમણી સાઈડ તો કોઈ તકલીફ નથી. તકલીફ છે ડાબી સાઈડ, કેમ કે અહીંયા આ 5 ખાલી પહેલા પદમાં જ છે છેદની અંદર, આખાના છેદમાં 5 નથી. એટલે ક્રોસ ગુણાકાર કરીને પહેલા આખાના છેદમાં 5 લાવો. એટલે કે આ એક્સ બેઠા ઓછાનું ચિહ્ન બેઠું ને આ ગુણીકારો 5 એકા 5. હવે આ 5 આવી જશે આખાના છેદમાં ને એના બરાબર 1/3. ક્લિયર છે આ સ્ટેપ? સૌથી પહેલા આવી રીતના ક્રોસ ગુણાકાર કે લસા જે કંઈ બી થવાનું હોય તે કરી જ નાખવાનું. એટલે આ છેદ બેવ સાઈડ આખાનો છેદ આવી જાય, બરાબરની બેવ સાઈડ આ આખાનો છેદ આવી જવો જોઈએ. એના પછીનું સ્ટેપ શું? છેદની બાજુ પલટ. એના પછીનું સ્ટેપ છેદની બાજુ પલટ. સૌથી પહેલા તમે તમારી આંખની સામેથી આ છેદને દૂર કરો, કેમ કે તકલીફ સૌથી વધારે છેદ આપીને એક વખત છેદ દૂર થઈ જાય એટલે તકલીફ પણ જતી રહેશે. છેદની બાજુ પલટમાં 5 એ આ સાઈડ સામે જાય ને 3 એ આ સાઈડ આની સાથે જાય. જોજો હે, આ 3 એ અહીંયા આવશે બાજુ પલટ થવાથી. આ 3 લાવ્યા, આ x ઓછા 5 બેઠું લખો પણ એને હવે તમારે કાઉન્સ આપવું પડશે. હવે આ 5 એ અહીંયા એક સાથે ગુણાશે એટલે 5 એકા 5. ઘણા બાળકો ભૂલ શું કરે ખબર? આ કાઉન્સ નહીં લખે, આવી રીતના લખે કે સર આ 3 અહીંયા આવ્યા એટલે એ 3x. અરે બેટા, આ 3 એ આખે આખું x ઓછા 5 ને લાગે, અને આખે આખા x ઓછા 5 ને લાગે નો મતલબ એને કાઉન્સ આપવું પડે, તો જ એનો મતલબ એવો થાય કે આખે આખાને લાગ્યા. ને નિયમ પ્રમાણે લગાડવા જ પડે, આખે આખા x ઓછા 5 ને તગડો લગાડવો જ પડે નિયમ પ્રમાણે. ક્લિયર છે? ખ્યાલ આવે છે ને હું કહેવા માંગુ? હા, ચાલો તો આગળ વધીએ. આઈ હોપ કે સમજ પડી જ જશે તમને કે આ 3 એ x ઓછા 5 ને લાગે. તમે આ છેદને નહીં લખો એટલે અહીંયા કાઉન્સ આપવો જ પડે, પછી બીજો કોઈ ઓપ્શન જ નહીં રહી. અહીંયા છેદ લખું બી કેમ કે છેદમાં તો હવે કંઈ છે નહીં. બરાબર, ચાલો હવે શું કરશો? હવે આ કાઉન્સને ખોલો. આ 3 ને કાઉન્સ ખોલવાની પ્રોસેસ લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલી કે આ 3 ને પહેલા x સાથે ગુણવાનું એટલે 3x, પછી આ ઓછાનું ચિહ્ન 3 ને 5 સાથે ગુણો 5 × 15, સામે છે 5. બસ હવે તમને ખબર હોવી જોઈએ કે પહેલા -15 સામે જશે એટલે 3x બરાબર 5, ઓછા 15 સામે જાય તો વત્તા 15, એટલે કે 3x બરાબર 15 ને 5 થશે 20, અને આ 3 જશે છેદમાં, એટલે કે x બરાબર 20/3. તો આ છે આપણો જવાબ. બરાબર, ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. આઈ હોપ કે તમને મસ્ત રીતે સમજ પડી જશે દાખલામાં. ઓકે, ધ્યાન આપશો તો સમજ પડશે, અને વચ્ચે વચ્ચે ભટકી નહીં જતા. હેલો હેલો, તમને જ કેમ છું? પૂરેપૂરું ધ્યાન રિંકેશનના શબ્દ પર અને બોર્ડ પર. ચાલો તો નેક્સ્ટ દાખલો કરીએ. હેલો હેલો, ઊંઘી નથી ગયા ને? ચાલો જાગતા રહેજો, ધ્યાન આપતા રહેજો. ચાલો આ દાખલો, હવે આ તો એકદમ સિમ્પલ દાખલો, પરંતુ આ દાખલામાં નવીનતા શું છે? નવીનતા શું છે? તો આ દાખલાની નવીનતા છે કે x, એક તો યાર એક x ઓછી હોય તો અહીંયા 2x છે. અહીંયા કેટલી વખત x દેખાય છે? 2 વખત. એક આ જગ્યાએ તમને x દેખાય છે ને આ જગ્યાએ પણ. જે x ને શોધવાનો છે તે x આ દાખલામાં તમને 2 વખત દેખાય છે. તો હવે શું કરશો? જ્યારે પણ તમને આવી રીતના વધારે પડતા x દેખાય તો બધા x ને ભેગા કરો. બધા x ને ભેગા કરો. જો અહીંયા છેદમાં કંઈ નથી, અપૂર્ણાંક જેવું કંઈ નથી, એટલે પહેલું કામ તો અપૂર્ણાંક આવે એટલે લસા ગુસા ક્રોસ ગુણાકાર આ જ બધું કામ પહેલું કરવાનું. અને આટલું થઈ જાય, જો છેદ દેખાય તો સૌથી પહેલા છેદને તમારી નજરની સામેથી દૂર કરો. આમાં તો છેદ છે જ નહીં. અને આટલું થઈ જાય પછી હવે તમારે હવે x ને ભેગું કરવાનું. જો છેદ દેખાય તો પહેલું સાદુરૂપ છેદનું, બાકી બધું પછી જ. હવે વાતને સમજજો, બરાબરનું ચિહ્ન જોજો. બરાબરનું ચિહ્ન, એક x બરાબરની ડાબી સાઈડ છે, બીજો x બરાબરની જમણી સાઈડ છે. તો આ જમણી સાઈડ વાળો 2x ને ડાબી સાઈડ લાવો. જમણી સાઈડ વાળા 2x ને ડાબી સાઈડ લાવો, અને આ -5 ને ત્યાં સામે જવા દો. એટલે કે આજે x ની બાજુ પલટ થવાની આ 2x ની, તો આ બાજુ પલટ એવી રીતના કરો કે x વાળા ડાબી સાઈડ, બાકી બધા જમણી સાઈડ. બરાબરની એક સાઈડ x વાળા, બરાબરની બીજી સાઈડ અચર. સમજ પડે છે? x વાળા બધા બરાબરની ડાબી સાઈડ જ હોવા જોઈએ, અને જે x વગર વાળા પદો છે, અચર પદ કહેવાય એને, તે બરાબરની બીજી સાઈડ, જમણી સાઈડ જ હોવા જોઈએ.
આ વસ્તુ આવા દાખલામાં કરવાની, જે દાખલામાં તમને વધારે પડતા એક્સ દેખાય તેમાં. વધારે પડતા એક્સ દેખાય એટલે શું કરવાનું? બધા એક્સ ને ડાબી સાઈડ ભેગા કરો ને બાકી જે વધ્યું તે બધાને બીજી સાઈડ નાખો. તો આ 6x તો જ્યાં છે ત્યાં જ, વત્તા 2x ડાબી સાઈડ આવશે, બરાબરની ડાબી સાઈડ આવશે એટલે ઓછા 2x. હવે આ બરાબર 5 જેમ છે તેમ લખી દીધા અને આ ઓછા 7 ને નાખો જમણી સાઈડ, ઓછા 7 ને નાખો જમણી સાઈડ એટલે વત્તા 7. ક્લિયર આ સ્ટેપ? ઓકે, સમજ પડશે ને આમાં? બસ હવે આ સાદુરૂપ 6x ઓછા 2x, x સાથે જ x નું સાદુરૂપ થાય ભાઈ, x સાથે જ x નું સાદુરૂપ થાય એટલે કે 6x ઓછા 2x થશે 4x. અચળ સાથે અચળનું સાદુરૂપ 5 વત્તા 7 થાય 12. હવે આ 4 જશે છેદમાં એટલે x બરાબર 12 ના છેદમાં 4 ને ભાગ ચલાવી નાખીએ, 4 ટાલી 12 તો x બરાબર કેટલા આવે છે? 3. તો આ છે આપણો જવાબ. ઓકે, ક્લિયર? સમજ પડી કે નહીં પડી આ દાખલામાં? કઈ નથી ભાઈ, છતાં બી ઘણા માથું ખજવાતા હશે તમારામાંથી, છે કે કોઈ એવા? સમજો શબ્દને, સમજો, જે બી બોલું તે ધ્યાનથી સાંભળવાનું, એકદમ સ્પષ્ટ શબ્દમાં બોલું. અને જ્યાં તમારે એકદમ ભાર આપીને હું બોલું ને કઈ બી, ત્યારે બરાબર ધ્યાનથી સાંભળવાનું. કોન્સન્ટ્રેશન પાવર સારો હશે અને વિચાર શક્તિનો ઉપયોગ કરશો તો આવડી જ જાય ભાઈ. એક વારની પહેલી કોશિશમાં નહીં આવડે તો છેલ્લે 10મી કોશિશમાં આવડશે, પણ 10 કોશિશ તો આપણે કરતા નથી કોઈ દિવસ, કારણ કે આ મોબાઈલ ગેમ થોડી છે, આ તો અભ્યાસ છે, આ તો ભણતર છે, એમાં આટલા બધા પ્રયત્ન થોડા કરવાના હોય કે? સાચી વાત ને? નહીં ભાઈ, પ્રયત્ન કરો, આ વસ્તુ બી એક ગેમ જ છે. ચાલો નેક્સ્ટ દાખલો ભાઈ. એક કરતા વધારે એક્સ વાળા પદો દેખાય એટલે એક જ નિયમ, આ પદોને એક્સ વાળાને ડાબી સાઈડ, અચળને જમણી સાઈડ. 2x ડાબી સાઈડ પહેલેથી છે એટલે એ તો ત્યાં જ, પણ આ એક્સ બરાબરની જમણી સાઈડથી જ ડાબી સાઈડ લાવો એટલે ચિહ્ન બદલાય, વત્તા એક્સ નું ચિહ્ન બાજુ પલટ કરીએ તો ઓછા એક્સ. હવે આ બરાબરનું ચિહ્ન આ વત્તા 2 જ્યાં છે ત્યાં જ, હવે એમ નહીં કહેતા સર વત્તા નહીં લખ્યું તમે, તો વત્તા 2 જ્યાં છે ત્યાં જ, અને આ -3 એ જમણી સાઈડ લઈ જવાના એટલે વત્તા 3. 2x ઓછા x થાય x, 2 વત્તા 3 થાય 5. આઈ હોપ કે તમને સમજ પડશે સાદું રૂપમાં. 2x ઓછા x એટલે x, એ તો આવડતું જ હશે તમને. અપૂર્ણાંક આવ્યા, અપૂર્ણાંક આવ્યા. અપૂર્ણાંક આવે એટલે સૌથી પહેલું કામ આખાનો છેદ બનાવવાનો. અહીંયા આખાનો છેદ નથી, ડાબી સાઈડ બી નથી, જમણી સાઈડ બી નથી, આખાનો છેદ બેવ સાઈડ નથી. તો આપણો ક્રોસ ગુણાકાર, આ 2 ને અહીંયા ગુણી કરો 5 હાથે, આ 2 ને અહીંયા 14 હાથે. જોજો ડાબી સાઈડનો ક્રોસ ગુણાકાર ડાબી સાઈડ થાય, જમણી સાઈડનો ક્રોસ ગુણાકાર જમણી સાઈડ. હવે ઘણા આ 2 ને અહીંયા ગુને કે ત્યાં ગુને, એટલે ભાઈ કયો બગડાને કાં લઈ જાઓ, કયા બગડાને કાં ગુનો છો ભાઈ? ડાબી સાઈડનું કામ ડાબી સાઈડે કરો, જમણી સાઈડનું કામ જમણી સાઈડે કરો, બરાબર? હા, હવે તમે જે ઘરે રહેતા હોય ને તમારી બાજુમાં કોઈ બીજું બાજુમાં રહેતું હોય તો હું બાજુવાળાના ઘરે હો તમે ગમે ત્યારે ઘૂસી જાઓ? હા, એ લોકો જ્યારે જમતા હોય તો એ લોકોની થાળીમાંથી ખાઈ લઉં છો? નહીં ને? તમારા ઘરે જે બનાવ્યું તે તમારે ખાવાનું, એના ઘરે જે બન્યું હોય તે એ ખાહે, બરાબર? તો પછી એવું જ છે અહીંયા બી, ડાબી સાઈડમાં ડાબી સાઈડનું કરવાનું એટલે આ 2 ને અહીંયા 5 હાથે ગુણવાનો, ક્રોસ ગુણાકાર 2 × 5 = 10, 10x, આ વત્તા 7 જેમ છે તેમ બેઠા, અને હવે આ 2 આવી જશે આખાના છેદમાં. એવી રીતના આ 2 14 સાથે ગુણાશે એટલે આ 3x, આ x એ 3 હાથે લાગે એટલે 3x, આ ઓછા 2 ને ગુનો 14 હાથે, 14 દુ 28, ને આ 2 આખાના છેદમાં. આવી ગયો બેવ સાઈડ આખાનો છેદ, આખાનો છેદ આવી ગયો બેવ સાઈડ આખાનો છેદ. છેદનો છેદ સાથે ભાગ ચલાવી શકાય, જો આખાનો છેદ હોય તો છેદનો છેદ સાથે ભાગ ચલાવી શકાય. તો અહીંયા આખાનો છેદ આવી ગયો છે અને બેવ બગડા કેન્સલ, બેવ બગડા કેન્સલ. આપણું કામ કેટલું ઈઝી થઈ ગયું, બેવ બગડા કેન્સલ એટલે હવે છેદમાં કંઈ રહ્યું જ નહીં. અને તકલીફ આપે છેદ, તકલીફ આપે છેદ, તકલીફ જ જતી રહી, છેદ જ જતો રહ્યો. હવે એક્સ વાળા ભેગા કરો, આ 10x તો ત્યાં જ, પણ આ 3x લાવો ડાબી સાઈડ એટલે ઓછા 3x, એના બરાબર આ -28 જ્યાં છે ત્યાં, અને આ સત્તુ સોપારી પેલી સાઈડ તો વત્તા 7 પેલી બાજુ જાય તો ઓછા 7. 10x ઓછા 3x એટલે 7x, ઓછા 28 ઓછા 7 થશે -35. સત્તુ સોપારી જશે છેદમાં એટલે x બરાબર -35 ના છેદમાં 7, 7 × 5 = 35 એટલે x બરાબર -5. તો આ છે આપણો જવાબ. ઓકે, ચાલો નેક્સ્ટ.
આ દાખલો કરીએ. રેડી? હવે જુઓ, હવે તમે આમાં ઓછા 2 ને પેલી બાજુ લઈ જાઓ એટલે +2, 2 ને 1 3, આવી રીતના તમારે શરૂઆત કરવી હોય તો કરી શકો છો. જો તમારું ભેજું ચાલતું હોય, તમને ફાવટ આવતી હોય તો કરી શકો છો. બાકી આપણી પેલી ઓલ ઇઝ વેલ પ્રોસેસ, આપણે જે પ્રોસેસ ફિક્સ કરી છે તે પ્રમાણે જવાબ આવવાનો જ છે. ઓકે, એમાં કેટલીક વખત શું થાય, એ પ્રોસેસમાં કદાચ 2 સ્ટેપ વધી પણ જાય, પણ પ્રોસેસ છે, જવાબ તો આવશે જ. બરાબર? અને ઓલ ઇન વન પ્રોસેસ છે, કોઈ બી દાખલો હોય એ જ પ્રોસેસમાં થઈ જાય. એટલે હું પ્રોસેસને ફોલો કરીશ, તમારે બીજી રીતના તમને ફાવતું હોય તો આપણને કોઈ ના નથી. આપણે શું છે, બસ આવડવું જોઈએ દાખલો. अपने को क्या है, अपने को तो पानी निकालना है. બરાબર? એવી રીતના આપણે શું છે, રિંકેશ સરને બસ એક જ વસ્તુ જોઈએ, દાખલો આવડવો જોઈએ તમને. બરાબર? હું આવ્યો અહીંયા એટલે મારે તમને શીખવાડવું છે. બરાબર? ભલે તમે રેકોર્ડિંગ જોવો છો, ભલે તમે મારાથી દૂર છો, ઓનલાઈનમાં ભણો છો, પણ સાહેબ છું હું. અને દરેક શિક્ષક એક જ ઈચ્છા હોય જ્યારે ભણાવવા આવે ત્યારે, મારા વિદ્યાર્થીને હું જે શીખવાડવા આવ્યો છું તેના મગજમાં ઘૂસી જાય ને આવડી જાય. બરાબર? ચાલો, ગુણીકારો ક્રોસ ગુણાકાર વાળું આખાનો છેદ લાવો. એક્સ બેઠો ઓછા આ 2 દુ 4, એટલે આ 2 આવી જશે આખાના છેદમાં. હવે આ એક્સ, પછી આ વત્તા 3 એકા 3 આખાના છેદમાં 3. આઈ હોપ કે આ મામૂલી સ્ટેપ તમને ખ્યાલ આવશે. છેદનો ભાગ ચાલે છે 2 નો ને 3 નો, ના ભાગ નહીં ચાલે એટલે શું કરવાનું, બાજુ પલટ. બરાબરની બેઉ સાઈડ છેદ હોય એટલે છેદની બાજુ પલટ. બરાબરની બેઉ સાઈડ છેદ હોય તો છેદની બાજુ પલટ. બરાબરની બેઉ સાઈડ છેદ હોય તો છેદની બાજુ પલટ. 3 ને લઈ જાવ અહીંયા, 2 ને લઈ જાવ અહીંયા. હવે હું એક સ્ટેપ ડાયરેક્ટ કરીશ. આ 3 અહીંયા જશે તો આ બેઉ સાથે ગુણાશે, તો ગુણીને ડાયરેક્ટ લખીશ. આટલું તો ડાયરેક્ટ થવું જોઈએ. એટલે આ 3 ગુણાશે x સાથે એટલે 3x ઓછા આ 3 ગુણાશે 4 સાથે 4 × 12 બરાબર. આ 2 ગુણાશે x સાથે એટલે 2x વત્તા આ 2 ગુણાશે આ 3 સાથે એટલે 2 × 6. બસ હવે હું x વાળા ભેગા કરો, આ 3x તો ત્યાં જ રાખવાનું, 2x ને ડાબી સાઈડ લાવો એટલે -2x, પછી આ બરાબરનું ચિહ્ન, આ +6 બેઠા, -12 સામે એટલે +12. 3x ઓછા 2x એટલે x, 12 ને 6 18. આ છે આપણો જવાબ. બરાબર? ચાલો આગળ વધીએ તો આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. ચાલો ભાઈ, હવે આમાં કંઈ નવું નથી. ઓકે, જે કરતા હતા એ જ પ્રમાણે આખાનો છેદ બનાવો બેઉ સાઈડ, આખાનો છેદ બનાવો બેઉ સાઈડ. ગુણીકારો 2 ને 5 સાથે ક્રોસ ગુણાકાર, 2 × 5 = 10 એટલે 10x, આ +7 જેમ છે તેમ, ને આ 2 આખાના છેદમાં એના બરાબર આ 3x કહેવાય. બરાબર? એટલે આ 3x ઓછા 2 ને ગુણીકારો 14 × 14 = 28 આખાના છેદમાં. હવે આ દાખલો કરાવેલો એવું કેમ લાગે? આ જ છે કે હું અલા બેઠો એનો એ જ દાખલો નહીં કર્યો. આ દાખલો રિપીટ થઈ ગયો, 14મો જ છે. બરાબર? આ રિપીટ થઈ ગયો. ચાલો તો કંઈ નહીં, તમે એકવાર કરી નાખજો. ચાલો 17મો તૈયાર? ધ્યાન આપજો. હવે અહીંયા જુઓ, થોડીક નવીન પ્રકારની રકમ દેખાય છે. દેખાય નવું, પણ કંઈ નવું નથી, કંઈ નવું નથી, જૂનું જેવું જ છે. જોયા, બરાબરનું ચિહ્ન જોઈ લીધું છે. હવે આ ટાઈપ દેખાય ને તમને આવી રીતના કાઉન્સની આગળ 1/3 દેખાય, તો આમાં કરવાનું કંઈ નહીં. આ જે 3 છે તે આખાના છેદમાં કહેવાય, આ 3 આખાના છેદમાં કહેવાય. અને આ જે 1 છે તેને અહીંયા અંદર ગુણીકારો. હવે 1 હાથે તમે આને ગુનો એટલે આ જ આવે ને, x ઓછા 2 જ આવે. સમજ પડી? કાઉન્સ ખોઈલા મતલબમાં, કાઉન્સ આવે એટલે ખોલવાનું ચાલુ કરી દેવાનું કાઉન્સને. બરાબર? એવી રીતના ઓછા, હવે 1 ને આની હાથે ગુણીએ એટલે આ છે x + 1 જ, ને આ બગરો આખાના છેદમાં કહેવાય. આ જે બગરો છે તે આખાના છેદમાં કહેવાય. સમજ પડે છે? એના બરાબર. એવી રીતના હવે આ 5 છે તેને અંદર ગુનો, 5 ને x સાથે ગુણીએ તો 5x, કાઉન્સ આવે એટલે અહીંયા ગુણાકાર કહેવાય. એટલે આ 5x પછી વત્તા 5 ને 2 હાથે ગુનો, 5 દુ 10, અને આ છગન આખાના છેદમાં. બરાબરનું ચિહ્ન જોવો, જમણી સાઈડ તો આખાનો છેદ છે એટલે જમણી સાઈડ કોઈ ટેન્શન નથી, પણ ડાબી સાઈડને જુઓ, આખાનો છેદ નથી. આ પહેલું પદ, આ બીજું પદ, ને વચ્ચે માઇનસ. એટલે કે ડાબી સાઈડ તમારે સાદુરૂપ આપવું પડશે ને આખાનો છેદ બનાવો ને. અને કયું સાદુરૂપ? અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી, ક્રોસ ગુણાકાર. હવે અહીંયા 3 અને 2 માં કંઈ કોમન, છેદમાં કંઈ કોમન નથી, એટલે ક્રોસ ગુણાકાર ઇઝ ધ બેસ્ટ સ્ટેપ.
કરો ક્રોસ ગુણાકાર એટલે આ 2 ને ગુણી કરો આ બેવ હાથે, આ 2 ને અહીંયા x સાથે ગુણીએ તો 2x ઓછા આ 2 ને 2 હાથે ગુણીએ તો 4. ઓકે, હવે આ 3 ને તમારે આની હાથે ગુણવાનું છે, પણ હવે વસ્તુને સમજજો. હવે તમારે કંઈક કરવું પડશે, બરાબર. હવે તમારે તમારા બ્રેઇનને તમારા મગજને એક કમાન્ડ આપવો પડશે. કયો કમાન્ડ બોલો? આની વાત કરું છું. કઈ ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? માઇનસનું ચિહ્ન આવ્યું એટલે સાવધાન, માઇનસનું ચિહ્ન આવે એટલે સાવધાન. આ કમાન્ડ તમારે તમારા મગજને આપવાનો છે જ્યારે માઇનસનું ચિહ્ન આવે ત્યારે. હવે અહીંયા તમારે સાવધાન થવું પડશે, કેમ કે હવે અહીંયા તમે અહીંયા 3 ને ગુનો છો, પણ એ 3 ને ગુણવા પહેલા અગાડી આ માઇનસ આવી જાય છે, એટલે કે આ માઇનસ પણ આ બેવને લાગશે, એટલે કે આ માઇનસ લાગશે x ને, એટલે કે માઇનસ અને આ 3 હાથે ગુનો એટલે આ x એ x ની 3x. હવે આ ઓછા સાથે આ વત્તા, ઓછા વત્તા ઓછા, આ ઓછા બેવને લાગે એટલે ઓછા વત્તા ઓછા. નવા 3 હાથે 1 નો ગુણાકાર 3 એકા 3. સમજ પડે છે વાતમાં? આવી રીતના અહીંયા વચ્ચે ઓછા આવી જાય તો આ સાવધાની રાખવી પડશે તમારે. આ ઓછાનું ચિહ્ન આગળવાળા પદોને આપવું પડશે અંશની અંદર. આખાના છેદમાં 3 દુ છેદમાં છેદનો ગુણાકાર 3 દુ 6 એના બરાબર સામે 5x વત્તા 10 છેદમાં 6. જોવો જોવો ભાઈ, બેવના છેદ સરખા, આખાનો છેદ આવી જાય એટલે છેદ સાથે છેદને ઉડાડો, છેદમાં ભાગ ચલાવો, આખાનો છેદ આવી જાય તો આ 6 6 ઉડી જ ગયા. ચલો શાંતિ. હવે બાળકો આ ડાબી સાઈડને જોવો પહેલા. એમાં તમને 2x દેખાય છે ને -3x. તો પહેલા ડાબી સાઈડનું સાદુરૂપ પટાવો. આ 2x ને -3x જમણી સાઈડનું જમણી સાઈડ રાખો. અત્યારે ડાબી સાઈડનું ડાબુ, ડાબાને ડાબામાં પટાવો, જબાને જબામાં. અત્યારે ડાબુ જમણુંમાં બે બાજુ મોઢા નથી મારવાના. ડાબી સાઈડ જેનું જેનું સાદુરૂપ થાય તે પહેલા પટાવો. તો 2x ઓછા 3x એટલે -x, કેમ કે 3 મોટા કહેવાય. ઓછા 4 ઓછા 3 એટલે ઓછા 7. એના બરાબર સામે છે 5x વત્તા 10. હવે થશે આપણી બાજુ પલટ. ભેગા કરો x ને, ડાબી સાઈડ લાવો x વાળાને, તો આ -x તો ડાબી સાઈડ જ છે બરાબરની, પણ આ 5x બી ડાબી સાઈડ લાવવાના એટલે વત્તા 5x નું થશે ઓછા 5x. વત્તા 10 તો જમણી સાઈડ જ છે પહેલેથી ને, ઓછા 7 પેલી સાઈડ, ઓછા 7 પેલી સાઈડ જાય તો વત્તા 7. આ કેટલું થશે? ઓછા x ઓછા 5x થશે ઓછા 6x. 10 ને 7 17. હવે આ ઓછા 6 છેદમાં લઈ જાઓ. હવે બાળકો 17 ના છેદમાં ઓછા 6, 17 ને 6 નો ભાગ ચાલે? નહીં ચાલે. એટલે દાખલો એકચ્યુઅલી પતી ગયો, પરંતુ આ ઓછાનું ચિહ્ન આવી રીતના છેદમાં નહીં લખવાનું, એને આગળ લખવાનું. તો ઓછા 17 ના છેદમાં 6 એટલે આ વ્યવસ્થિત લખેલું દેખાય. ઓકે, ખ્યાલ આવશે? પડશે સમજ? ઇઝી જ છે ભાઈ, ઇઝી જ છે. વસ્તુને સમજો, સમજવાની કોશિશ કરો, આવડી જ જશે. આવડશે જ, કોશિશ કરતા રહેશો, બધું આવડશે. બસ ભૂલો નહીં થવા દેવો, અને ભૂલોમાંથી કંઈક શીખવાનો બી પ્રયત્ન કરો. આજે ભૂલો થાય તે આજની ભૂલ આજે પતી જવી જોઈએ, પછી ભૂલોને રિપીટ નહીં કરો. ઓકે, ચાલો તો આગળ વધીએ આપણે. 18મો દાખલો. ચાલો ભાઈ, છેદ આવે છે એટલે આપણી પ્રોસેસ અહીંયા 3 દુ 6 કરી નાખીએ સૌથી પહેલા, બરાબર? ચાલો હું ચાલો 3 દુ 6 થાય આવી રીતના. આખાનો છેદ છે, હું આખાનો છેદ છે, આખાનો છેદ હોય તો ભાગ ચાલે ને. એટલે હાચવો, આવી ભૂલો થવાથી રોકો પોતાની જાતને, બરાબર? આ એવા બાળકોને મારો મેસેજ છે કે જે લોકો આવી ભૂલો કરી નાખતા હોય છે. હું શીખવાડું હું ને કરે હું. એટલે વસ્તુને શાર્પનેસ સાથે શીખો. તમારામાં શાર્પનેસ હોવી જોઈએ કે કઈ વસ્તુ ક્યારે કાં થાય. હવે જ્યાં જે કરવાનું હોય તેની જગ્યાએ એ વસ્તુ કહેશે બીજે કરે, એને કહેવાય મિક્સ કરવું. અને મિક્સ કરવાથી લોચો થાય, ના લોચો આપણને ભાવતો નથી. ચાલો ધ્યાન આપજો ભાઈ. તમે હોઈ નહીં જતા, ઊંઘી નહીં જતા, બગાડશું બિલકુલ નહીં. જે ખાઈ બગાડશું તેના મોઢામાં જાય મચ્છર. હા, એકદમ ધ્યાનથી નેક્સ્ટ દાખલો કરીશું. હેલો હેલો હેલો, પૂરેપૂરું ધ્યાન બોર્ડ પર, એકદમ ધ્યાનથી સમજજો. તો અહીંયા થશે ક્રોસ ગુણાકાર. બીજું શું થવાનું? ડાબી સાઈડ ક્રોસ ગુણાકાર, જમણી સાઈડ તો કઈ ટેન્શન જ નથી. તો આ 6x વત્તા 1 બેઠા, આ 3 ને ગુણી કરો એક હાથે એટલે 3 એકા 3. અને હવે આ 3 આવી જશે આખાના છેદમાં, બરાબરનું ચિહ્ન ના બેઠું જ, x ઓછા 3 છેદમાં 6 બેઠા. હવે આખાનો છેદ આવી ગયો છે તો છેદમાં છેદનો ભાગ ચલાવી કાઢો, બે સાઈડ છેદ સાથે છેદનો. તો આ 3 દુ 6 નો 2.
હવે છેદની બાજુ પલટ, હવે પછીનું સ્ટેપ છેદની બાજુ પલટ. છેદની બાજુ પલટ કરવા પહેલા એક કામ કરો, આ પટાઈ દેવો, +1 ને +3 પટાઈ દેવો. આ 6x બેઠા, 3 ને 1 4. અહીંયા છેદમાં કંઈ નથી, પણ સામે છે x - 3 ના છેદમાં 2. હવે છેદની બાજુ પલટ એટલે આ છેદનો બગડો જવા દેવ સામે. છેદની બાજુ પલટ, આખાનો છેદ આવી જાય એટલે છેદની બાજુ પલટ. તો આ 2 ગુણાશે પેલા 6x સાથે 2 × 12 એટલે 12x વત્તા, હવે આ 2 ગુણાશે 4 સાથે એટલે 4 × 2 = 8. એના બરાબર આ x - 3 જેમ છે તેમ બેઠા. ચલો ભાઈ ભેગા કરો x સાથે x ને, આ બરાબરનું ચિહ્ન, 12x તો ટચ છે. ચાલ ભાઈ x તો અહીંયા આવી જા, બરાબરના ચિહ્નની બીજી સાઈડ આવે, ચિહ્ન બદલો, +x નું -x, -3 ત્યાં જ છે, -3 ત્યાં જ છે, +8 સામે જશે, +8 નું થશે -8. 12x - x 11x, -3 -8, 8 9 10 11, -11. 11 જવા દેવ, છેદમાં x બરાબર -11 ના છેદમાં 11, 11 × 11 એટલે x બરાબર કેટલા? x બરાબર આ માઇનસ ને આ 1, છેદમાં કંઈ જ રહ્યું જ નથી એટલે આપણો જવાબ આવ્યો -1. ઓકે બાળકો, સમજ પડે છે તમને? બહુ ઈઝી છે ને, આવડી જાય એવું જ છે. આ બધા દાખલા 8મા ધોરણના છે. હા, મેં કંઈ નવું નથી કરાવતો, આ બધું 8મામાં. આ રકમ તમે 8માની ચોપડીમાં જોવો તો મળે તમને. 8માના દાખલા કરાવું છું, એટલે 8મામાં તો તમે ધ્યાન આપીને શીખેલા નહીં, બરાબર ને? હવે તમે કહો કે સર 8મામાં તમને કોઈએ રિંકેશ સર જેવું નથી શીખવાડ્યું, બસ મસ્કા નહીં મારો યાર. હા માનું છું યાર, હું તમારા માટે બહુ વિચારીને આવું નવી નવી ટેકનિકો, જેથી તમને ઇઝી પડે. હું ખરેખરમાં દિલથી અહીંયા આવું એ પહેલાં બહુ વિચારીને આવું કે કઈ વસ્તુ કેટલું સારી રીતના શીખવાડી શકું. અમુક દાખલામાં હું 2 સ્ટેપ વધારે કરાવી દેવા, પણ વસ્તુ એવી રીતના કરાવે કે એ તમને આવડી જ જાય એમ. એટલે ઘણા હું શોર્ટકટ, એકચ્યુઅલી શોર્ટકટમાં બી ખારા ખરબચડા પથ્થર વધારે હોય શોર્ટકટમાં, ને બમ્ફર વધારે હોય, તો એનો બી કંઈ મતલબ નથી. અમુક વાર લાંબો રસ્તો બી સારો હોય જો ત્યાં સુકૂન હોય, બરાબર? એટલે હું તમારા માટે સુકૂન ખોટું કે દાખલામાં તમને કેવી રીતના ફાયદો થાય, તમને જવાબ સુધી પહોંચાડવાની જવાબદારી હોય ને મારી, તમને તમારા જવાબ સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે, બરાબર? ચાલો બસ, તો જેટલી મહેનત તમારા રિંકેશ સર તમારા માટે કરે છે, એટલી મહેનત તમારે તમારા માટે કરવાની છે. તમારે મારા માટે નહીં, તમારા માટે જ કરવાની છે. બસ રિંકેશ સરની આ ઈચ્છા છે. આ ઈચ્છા ખાલી રિંકેશ સરની નથી, દરેક શિક્ષકોની જે તમારી સાથે જોડાયેલા છે, અને તમારા માતા પિતાની. બસ તમે આટલું કરો, સારી રીતે ભણો, દાખલા શીખો, સારું રિઝલ્ટ લાવો, બીજું કંઈ નથી જોઈતું તમારી પાસે, કંઈ જ નહીં. ચાલો તો ધ્યાનથી જુઓ, કાઉન્સિયા આવે એટલે પહેલું કામ કાઉન્સ ખોલવાનું ચાલુ કરી જ દેજો. અપૂર્ણાંક વાળું પછી કાઉન્સ દેખાય એટલે પહેલું કામ કાઉન્સ ખોલો, પહેલું કામ કાઉન્સ ખોલો. અપૂર્ણાંકનું બધું પછી, પહેલું કામ કાઉન્સ ખોલા, 2 કાઉન્સને ખોલી નાખો. 5x જેમ છે તેમ બેઠા જ. ચાલો ભાઈ સાવધાન, ઓછાનું ચિહ્ન સાવધાન. તો આ 2 ને 2 હાથે ગુણ્યા તો 4x, પણ કેવા 4x? ઓછા 4x. હવે જોજો, ઓછા ઓછા વત્તા, ઓછા ઓછા વત્તા, એ મીન્સ કે અહીંયા કાઉન્સના ચિહ્ન બદલાશે હવે. હવે આ 2 × 14. મેઇન વસ્તુ આ જ છે બાળકો, આ જ વસ્તુમાં ભૂલ કરે, આ માઇનસના ચિહ્નને તમે ધ્યાનમાં નથી લેતા, બરાબર? આ માઇનસનું ચિહ્ન આવે એટલે તમને જે ફીલ આવી જોઈએ, તમારા મગજમાં જે વિચાર આવવો જોઈએ તે આવી જ જવો જોઈએ, જેવું મને આવે છે. અને ઘણા બાળકોને આવે છે ને જેને નથી આવતો તે હજી પણ રડે છે કે સર મેં ભૂલી જ જામાં માઇનસ આવે ત્યારે. એ તમે ભૂલતા નથી, તમે યાદ કરવા નથી માંગતા એકચ્યુઅલી, બરાબર? ટ્યુબલાઇટ થઈ જ જવી જોઈએ, આ ઇમોશન અંદરથી બહાર આવી જ જવા જોઈએ માઇનસ આવ્યું એમ. ચાલો એના બરાબર આ ગુણીકારો 2 ને 3 હાથે 2 તાલી 6, 6x ઓછા 2 × 2 ના વત્તા 7/2 જેમ છે તેમ. હવે અહીંયા અપૂર્ણાંક દેખાય એટલે બસ આ સાઈડ અહીંયા ક્રોસ ગુણાકાર કરવાનો છે, બીજું કંઈ નથી. આટલા ભાગમાં ક્રોસ ગુણાકાર કરી નાખો. હવે અહીંયા સાદુરૂપ થશે ને, 5x - 4x એટલે x. આ વત્તા 14 જેમ છે તેમ જમણી સાઈડ થશે ક્રોસ ગુણાકાર. તો હવે આ 2 કોની હાથે ગુણાશે? આ 2 ને તમે 6 હાથે ગુણશો કે 2 ને 2 હાથે ગુણશો? આ છેદમાં જે બગડો દેખાય તેને કોની હાથે ગુણશો? કેટલાક બાળકો કહે કે સર આ 2 ને 6 હાથે ગુણો, કેટલાક કહે 2 ને 2 હાથે ગુણો. અરે બેટા,
આ બગરાને બે હાથે ગુણવાનું છે, 6 હાથે બી ને 2 હાથે બી. સમજો વાતને. અહીંયા આ છેદનો 2 જે દેખાય 7 છેદનો 2, આ બગરો આ બધા હાથે ગુણાય, જેટલું બી હોય તે બધા હાથે ગુણાય. આ 2 ને 6x સાથે ગુનો, 2 છંગ 12, 12x ઓછા 2 દુ 4, પછી આ વત્તા 7 ને આ 2 આખાના છેદમાં. ઘણા બાળકો આખાનો છેદ કેવી રીતના લખે ખબર? આવી રીતના આખાના છેદમાં 2. वाह भाई वाह, शाबाश शाबाश बेटा, गजब कर दिया तूने. तूने तो मैथ्स को हिला डाला. बराबर, मैथ्स ની ઇમારત હલી ગઈ આજે તો. मैथ्स નું બિચારો, मैथ्स ને તમે તકલીફમાં મૂકી દીધું આવું કરીને. ભાઈ બરાબરના ચિહ્નમાં આખાનો છેદ, વચ્ચે બરાબરનું ચિહ્ન ને અહીંયા આખાનો છેદ, કોઈ દિવસ નહીં આવે. આ છેદ એટલે બરાબરની એક સાઈડ હોય કાં તો બીજી સાઈડ હોય, અને અહીંયા જમણી સાઈડ બધું કર્યું. હવે એક વખત આખાનો છેદ આવી જાય એટલે છેદની બાજુ પલટ. આખાનો છેદ આવી એટલે બાજુ પલટ, મીન્સ કે આ બગરો લાવો અહીંયા. આ 2 ગુના હે x સાથે એટલે 2x, ના 2 14 હાથે બી ગુના એટલે 14 દુ 28, 14 દુ 28. એના બરાબર આ સામે આ 12x બેઠા, અચળ સાથે અચળનું સાદુરૂપ -4 વત્તા 7 એટલે +3. ઓકે, ચાલો હવે આ બરાબરનું ચિહ્ન 2x ના જ લાવો, 12x ને આ સાઈડ, વત્તા 12x આ સાઈડ આવે એટલે -12x, +3 ત્યાં જ, +3 ત્યાં જ, +28 અહીંયા આવશે એટલે -28. 2x ઓછા 12x, 12 મોટા છે, 12 માંથી 2 જાય તો 10, પણ કેવા 10x માઇનસ 12 મોટા ને, 3 ઓછા 28 એટલે -25. હવે બાળકો આવી રીતના બેવ સાઈડ માઇનસ છે એટલે બેવ સાઈડ માઇનસ ને તમે કેન્સલ કરી શકો છો. જો બેવ જ સાઈડ આવી રીતના માઇનસ દેખાય તો તમે માઇનસ ને કેન્સલ કરી શકો છો. કરી નાખો કેન્સલ. આ 10 ને જવા દેવું છેદમાં એટલે 25, આ 10 નીચે જાય. હવે 25 નો ને 10 નો ભાગ ચલાવો, 5 ચાલે 5 × 25 ને 5 દુ 10. x બરાબર કેટલા આવ્યા? x બરાબર 5/2. x બરાબર 5/2. તો આ છે આપણો જવાબ. ઘણા બાળકો એમ કહે કે સર આ માઇનસ કેન્સલ કર્યું, સર અમને તો સ્કૂલમાં આવું કરાવે નહીં. એકચ્યુઅલી બાળકો આ માઇનસ કેન્સલ કરી શકાય, પણ તમને કદાચ સ્કૂલમાં આવું કરાવતા હોય કે આ -10 ને છેદમાં લઈ જાવ એટલે x બરાબર -25 ના છેદમાં -10 ને પછી માઇનસ કેન્સલ કરાવે. અલા ભાઈ, જે પછી કરવાના છે તે પહેલા કર્યું તેમાં વાંધો શું છે? 5 × 25 ને 5 દુ 10 પહેલા કરો કે પછી કર્યું તો એ જ ને. માઇનસ પહેલા એમ કેન્સલ નહીં થાય તો એમ થઈને કેન્સલ થાય. બરાબર, એટલે આવી રીતના બેવ સાઈડ તમને આવી રીતના માઇનસ દેખાય તો તમે એને કેન્સલ કરી શકો. હવે એમ નહીં કરે સર હવે બી બેવ સાઈડ માઇનસ દેખાય ને કેન્સલ કરી નાખો ને. અલા ભાઈ જોજો ભાઈ, વસ્તુને જોજો યાર, તમે કયા સ્ટેપ પર છો. બરાબર, ઓકે ચાલો તો આગળ વધીએ. પછી ઘણાને એવો બી વિચાર આવે સર 25/10 છે તો આપણે 2.5 લખી દઈએ તો ચાલે કે નહીં? તો એમ એક રીતે ચાલે, આ 2.5 લખવું બી ખોટું નથી. ચાલો, એકચ્યુઅલી તમે કઈ વસ્તુ કરો છો, કયો દાખલો કરો છો, બરાબર, કયા ચેપ્ટરમાં છો તેના પર ડિપેન્ડ કરે કે પોઈન્ટમાં લખીએ જવાબ, અપૂર્ણાંકમાં લખીએ. એટલે અત્યારે હું બધે અપૂર્ણાંકમાં જ લાવીશ. ચાલો ભાઈ આ દાખલો. હવે બાળકો બેવ સાઈડ જોવો, બરાબરનું ચિહ્ન પહેલા જોયું, આ ડાબી સાઈડ આ જમણી સાઈડ, બેવ સાઈડ છેદ છે, પણ આ છેદ આખાનો જ છે ને, બેવ સાઈડ આખાનો જ છેદ છે ને. જોઈ લેજો ધ્યાનથી, બેવ સાઈડ આખાનો જ છેદ છે ને. બરાબરની ડાબી સાઈડ તો આખાનો છેદ, જમણી સાઈડ બી આ છેદ. હવે બેવ સાઈડ, બરાબરની બેવ સાઈડ આખાનો છેદ આવે એટલે છેદની બાજુ પલટ, બીજું કઈ નથી. જે દર વખતે કર્યું તે બરાબરની બેવ સાઈડ છેદ આવે એટલે છેદની બાજુ પલટ. એટલે કે 8 ને અહીંયા, આ 2x + 3 ને 3. જોજો ધ્યાનથી, હે 8 અહીંયા ગુણાશે આની સાથે x + 1 સાથે. 8 ને x સાથે ગુણ્યા તો 8x + 8 × 8. હવે આ બરાબરનું ચિહ્ન. હવે આ 3 સાથે આ 2x + 3 ગુણાશે, એક એક કરીને ગુણો એટલે કે 2x ને 3 હાથે ગુણો, 2 × 6 એટલે 6x વત્તા, હવે આ 3 હાથે 3 એટલે 3 × 9. સમજ પડી? 8 ને આ 2 હાથે ગુણ્યો, 2x + 3 ને આ 3 હાથે ગુણ્યા એટલે 3 દુ 6x, 3 × 9. બસ હવે જે દર વખતે કરતા હતા એ જ. આ બરાબરનું ચિહ્ન જ્યાં છે ત્યાં જ, 8x બી જ્યાં છે ત્યાં જ, 6x ને લાવો ડાબી સાઈડ એટલે -6x, +9 જમણી સાઈડ જ છે, +8 બરાબરની પેલી સાઈડ બાજુ પલટ થાય છે +8 ની એટલે -8. 8x - 6x એટલે 2x, 9 - 8 એટલે 1,
આ 2 ને લઈ જાઓ છેદમાં એટલે x બરાબર 1/2. ક્લિયર છે? ચલો એના પછી નેક્સ્ટ દાખલો આના જેવો જ કરો બાજુ પલટ. આ 5 ને ગુણી કરો આની સાથે એક 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 કરીને 5 ચોક 20x પછી આ વત્તા 5 એકા 5 એના બરાબર આ 9 હાથે ગુનો 9 ટાલી 27 27x ઓછા 9 એકા 9. ચલો 20x ને 27x ને ભેગા કરીએ તો 20x બેઠા 5 27x ડાબી સાઈડ આવે એટલે -27x ઓછા 9 જમણી સાઈડ જ વત્તા 5 પેલી સાઈડ એટલે ઓછા 5 20x ઓછા 27x એટલે -7x ઓછા 9 ઓછા 5 એટલે ઓછા 14 બે બાદથી માઇનસ કેન્સલ. સત્તુ સોપારી છેદમાં 14 ના છેદમાં 7 ભાગ ચલાવો 7 દુ 14 x બરાબર 2 x બરાબર 2. ઓકે ક્લિયર? ચાલો હવે ઘણા બાળકો પાછા એમ કહે છે ખબર શું કહે છે અહીંયાથી બી કંઈક નવું સ્ટેપ લાવશે ચાલે. હવે ઘણા શું કહે કે સર આપણે એક કામ કરો 27x ને 20x માં 27x મોટા છે તો 27x ને ત્યાં જ રાખો ને 20x ને પેલી બાજુ લઈ જાઓ એટલે 20x પેલી બાજુ જાય તો -20x આ વત્તા 5 તો ત્યાં જ ને ઓછા 9 ને આ સાઈડ લાવો તો વત્તા 9 તો આ બી ખોટું નથી. પછી 9 ને 5 14 27x ઓછા 20x એટલે 7x પછી આ સત્તુ સોપારી છેદમાં એટલે 14 ના છેદમાં 7 બરાબર x 7 દુ 14 એટલે કે 2 બરાબર x 2 બરાબર x એટલે x બરાબર 2 2 બરાબર x નો મતલબ x બરાબર 2 x બરાબર 2 2 બરાબર x નો મતલબ x બરાબર 2. તો પાછા ઘણાના મનમાં વિચાર આવે કે સર આ શું કર્યું સર તમે x ને આ સાઈડ લઈ ગયા ને 2 ને પેલી સાઈડ લઈ ગયા તો સર ચિહ્નો નહીં બદલ્યા સર તમે સર x આ સાઈડ આવે એટલે -x થાય 2 પેલી સાઈડ જાય તો -2 એટલે માઇનસ કેન્સલ આવી ગયો x બરાબર 2. સર એટલે આવું થયું બેટા આવું નથી થયું એટલે આવું કરવું હોય તો થાય પણ એકચ્યુઅલી આવું બી નથી થયું. આ સ્ટેપમાંથી આ સ્ટેપનો મતલબ શું છે કે તમે બરાબરની બેવ સાઈડના પદોને ઓલ્ટરનેટ લખી દીધા. જે ડાબી સાઈડ છે તેને જમણી સાઈડ લખ્યું જે જમણી સાઈડ છે તેને ડાબી સાઈડ એટલે કે અહીંયા બાજુ પલટ નથી કરી. આ સ્ટેપ એ બાજુ પલટ નથી આ સ્ટેપ ઓલ્ટરનેટિંગ છે. તમે બરાબરની બેવ સાઈડના પદને ઓલ્ટરનેટ કરી શકો ડાબાને જબામાં લખી શકો જબાને ડાબામાં ચિહ્ન બદલ્યા વગર સાચું છે આ સ્ટેપ બરાબર. ડાબા જબાને ઓલ્ટરનેટ કરવું સાચું છે એટલે ડાબા જબા ઓલ્ટરનેટ કરો બાજુ પલટના નિયમો વગર તો બી સાચું જ છે એ વસ્તુ ખોટી નથી. ઓકે એટલે કે અહીંયા કોઈ બાજુ પલટ નથી ખાલી ઓલ્ટરનેટ કર્યા. જ્યારે બી જવાબ લખીએ ત્યારે એક્સ ડાબી સાઈડ દેખાવો જોઈએ ને એક્સનો જે જવાબ છે તે જમણી સાઈડ આ સાચી પદ્ધતિ છે એટલા માટે. ક્લિયર? ચલો નેક્સ્ટ દાખલો કરીએ આપણે. તો કઈ નથી ભાઈ આ જ બે દાખલા જેવું લઈ લેવું 3 ને અહીંયા ગુણાકારમાં 3 ટાલી 9 9x ઓછા 3 દુ 6 આ છેદને અહીંયા 4 હાથે એક એક ગુનો 4 દુ 8 8x ઓછા 4 એકા 4 ભેગા કરો ભાઈ x વાળા 9x તો ત્યાં જ 8x ને આ સાઈડ એટલે -8x -4 ત્યાં જ ઓછા 6 જમણી સાઈડ એટલે વત્તા 6 9x ઓછા 8x એટલે x 6 ને 6 ઓછા 4 થશે 2 જવાબ x બરાબર 2. ક્લિયર? આવી ગયો જવાબ. બહુ ઈઝી હતો યાર કઈ હતું નહીં. ચાલો એના પછી હવે આમાં બરાબરની બેવ સાઈડ છેદ દેખાય છે અને આ છેદ એટલે આખાનો છેદ જ છે ને ભાઈ બસ તો ટેન્શન શું છે. બાજુ પલટ કરો બરાબરની બેવ સાઈડ છેદ દેખાય એટલે બાજુ પલટ બરાબરની બેવ સાઈડ છેદ દેખાય એટલે બાજુ પલટ બીજું કઈ નવું નહીં આવે. તો ચાલો ભાઈ બાજુ પલટ કરીએ 2x + 1 તો ત્યાં જ જો ત્યાં જ એને કાઉન્સ આપ્યો ના 3x ઓછા 2 ને ઉચકીને અહીંયા લાવવાનો એનો મતલબ કે એને કાઉન્સ આપીને લખવાનો 3x ઓછા 2 ને આ 2x + 1 ના 3x ઓછા 2 સમજ્યા એના બરાબર આ 2x + 1 જેમ છે તેમ જ એને બી કાઉન્સ આપવો પડે ને હવે આ 3x + 2 ઉચકાઈને અહીંયા આવશે અહીંયા 3x + 2. ક્લિયર છે આ સ્ટેપ? છેદની બાજુ પલટ થઈ ગઈ ને કાઉન્સ આપી દીધા બધે કેમ કે છેદની બાજુ પલટનો મતલબ છેદ એ ગુણાકારમાં આવી રહ્યો છે અને ગુણાકાર દર્શાવવા માટે આ કાઉન્સ આપવો પડે ગુણાકાર દર્શાવવા માટે આ કાઉન્સ આપવો પડે ભાઈ. તો બાળકો ચાલો હવે કાલે શીખવાડેલું ઇટ મીન્સ કે લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું તે પ્રમાણે કાઉન્સને ખોલો. હવે આમાં બીજું કંઈ નહીં હવે આ કાઉન્સ દેખાય એટલે ખોલવાનું ચાલુ કરી દેવાનું. 2x ને પહેલા 3x સાથે ગુણવાનો 2 ટાલી 6 x સાથે x ગુણા એટલે x નો વર્ગ 2x ને -2 સાથે ગુણો એટલે -2 દુ 4 એટલે 4x
તો આ 2x નું પૈતું હવે +1 નો વારો, +1 ને 3x સાથે ગુણ્યા તો +3x, આ +1 ને -2 હાથે તો ચિહ્ન +- -2 × 2 બરાબર. ઓકે, હવે જમણી સાઈડ નું સાદુરૂપ 2x ને 3x સાથે 2 × 6 એટલે 6x નો વર્ગ, આ 2x ને 2 હાથે ગુણો એટલે 2 દુ 4x, આ +1 ને 3x સાથે એટલે +3x, 1 હાથે ગુણાકાર કરીએ એટલે એનું એ જ આવે, 1 ને 2 હાથે 2 × 2 +2, કેમ કે વત્તા ભાઈ ઓછા આવે એટલે સાવધાન થઈ જવાનું. બરાબર. હવે બાળકો સાદુરૂપને ધ્યાનથી સમજો. આગળ આપણે x ને શોધવાનો છે. બરાબરની બેઉ સાઈડ એકદમ ધ્યાનથી એકવાર નજર નાખી દેવ. બરાબરની બેઉ સાઈડ એકદમ ધ્યાનથી જોઈ લેવ. ડાબી સાઈડ ને જમણી સાઈડ ને જોઈ લીધી ધ્યાનથી. ધ્યાનથી જોયું હોય તો જોવો એક વસ્તુ, બરાબરની બેઉ સાઈડ તમને એક એક વસ્તુ સરખી દેખાય છે અને એ કોણ છે? 6x નો વર્ગ. હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે બરાબર ધ્યાનથી સાંભળજો. જ્યારે બે સંખ્યા સરખી હોય પણ એના ચિહ્ન જુદા હોય તો એને કેન્સલ કરી શકાય. દાખલા તરીકે -5 ને +5 આવું દેખાય તો તમે એને કેન્સલ કરો છો, પણ આ કેન્સલ થવાની પ્રક્રિયામાં અહીંયા તમે આગળ બરાબરનું ચિહ્ન લખો છો. એટલે કે જ્યારે બરાબરની એક જ સાઈડ, શબ્દને સાંભળજો નહીં તો ગૂંચવાઈ જાઓ, બરાબરની એક જ સાઈડ બે સરખી સંખ્યા જુદા ચિહ્ન ધરાવે તો એને કેન્સલ કરવાનું. હવે મારા શબ્દને હવે બી ધ્યાનથી સમજો. બરાબરની અલગ અલગ સાઈડ બે સરખી સંખ્યા દેખાય, ડાબી સાઈડ બી 10 દેખાય, જમણી સાઈડ બી 10 દેખાય અને એ બેવના ચિહ્ન સરખા છે તો બી તમે એને કેન્સલ કરી શકો છો. બરાબરની અલગ અલગ સાઈડ ક્યારે કેન્સલ થાય? ચિહ્ન સરખા હોય ત્યારે, અને બરાબરની એક જ સાઈડ કેન્સલ કરવું હોય તો ચિહ્ન જુદા હોય ત્યારે. એક જ સાઈડ હોય તો જુદા ચિહ્ન, જ્યારે કેન્સલ કરવાનું આવે બરાબરની એક જ સાઈડ હોય તો જુદા ચિહ્ન, બરાબરની અલગ અલગ સાઈડ હોય તો સરખા ચિહ્ન કેન્સલ કરતી વખતે. તો આ બરાબરની અલગ અલગ સાઈડ છે. આજે 6x નો વર્ગ છે, આજે 6x નો વર્ગ છે તે બરાબરની અલગ અલગ સાઈડ છે. આ બરાબરની અલગ અલગ સાઈડ છે, આ ડાબી સાઈડ, આ જમણી સાઈડ. તો એના ચિહ્ન સરખા હોય તો કેન્સલ થાય, તો સરખા જ છે ને, આનું બી વત્તા કેન્સલ કર્યું. કેન્સલ કરીએ એટલે કેટલું એમ કેન્સલ કરવાનું સ્ટેપ એ ખરેખરમાં આપણા દિલને સુકૂન આપતું સ્ટેપ છે. કેન્સલ થાય એટલે શાંતિ થાય, પદ ઘટી ગયા ભાઈ. હવે આ x સાથે x નું સાદુરૂપ આપો, -4x + 3x એટલે -x. આ -2 અત્યારે જેમ છે તેમ બેઠા, બે હાથે 2 ને કેન્સલ નહીં કરી બેઠા સર. આ 2 ને 2 ને કેન્સલ કરો સર, ચિહ્ન જુદા છે. અરે બેટા બરાબરની અલગ અલગ સાઈડ છે. આ બગડો ને આ બગડો બરાબરની અલગ અલગ સાઈડ છે ને, અલગ અલગ સાઈડ હોય તો ચિહ્ન સરખા હોય તો કેન્સલ થાય, ને જુદા હોય તો એક જ સાઈડ હોય તો કેન્સલ થાય. ચાલો બરાબર, 4x + 3x, 4 ને 3 7x ને આ +2 જેમ છે તેમ. જો આ બરાબરનું ચિહ્ન જ્યાં છે ત્યાં -x બી જ્યાં છે ત્યાં. ચાલો ભાઈ, સત્તુ સોપારી x, ડાબી સાઈડ આવો તમે એટલે -સત્તુ(x), પછી આ +2 જ્યાં છે ત્યાં જ -2 આવશે જમણી સાઈડ એટલે -2 નું ચિહ્ન બદલાઈ જશે એટલે +2. -x -7x કેટલા થાય? -x ને -7x થશે -8x. 2 ને 2 કેટલા થાય? 2 ને 2 થશે 2 ને 2 4. હવે શું થશે તો x ની સાથે આ જે -8 છે તે ગુણાકારમાં છે, તે ગુણાકારમાંથી આવશે કા ભાગાકારમાં, એટલે કે x બરાબર 4 છેદમાં આવશે આ -8, એટલે કે x બરાબર ભાગ ચલાવી નાખો તો એટલે કે 4 દુ 8, એટલે કે જવાબ કેટલા આવ્યો? જવાબ આવ્યો સર x બરાબર -2. જવાબ આવ્યો સર x બરાબર -2. ઓ ભાઈ ક્યાં છે તમારું ધ્યાન? -2 જવાબ આવ્યો. હું ભૂલ કરી રિંકેશ સરે અહીંયા હું જાણી જોઈને ભૂલ કરી રિંકેશ સરે? બોલો. આ ભૂલ વિશે મેં તમને આગળ બી બહુ વાર કીધું છે. હવે જ્યારે તમે અહીંયા 4 દુ 8 એમ કેન્સલ કર્યું એટલે કે 4 દુ 8 તો અહીંયા 4 એકા 4, ઉપર 4 એકા 4 ને નીચે 4 દુ 8, એટલે કે ઉપર એકરો. જો આ માઇનસનું ચિહ્ન છેદમાં છે તેને અહીંયા લખ્યું, આ ઉપર એકરો ને પછી છેદમાં બગરો. આ છે જવાબ. તમે તો ભાઈ -2 સર, ઉપરનો 4 તો ઉડી ગયો પણ 4 ઉડી ગયો તો એકરો રહ્યો, 4 ઉડી ગયો તો એકરો રહ્યો. યાર આવી ભૂલ કરવાના તમે યાર, આવી ભૂલ કરવાના યાર. કેટલી વાર મેં તમને કેમ? અરે સર અમે આવી ભૂલ નથી કરતા સર, તો તમે ખોટી કલ્પના કરો છો સર. મારા હિસાબે ઘણા બધા બાળકોએ હવે આવી ભૂલો કરવાની બંધ કરી દીધી હોવી જોઈએ.
પણ છતાં બી બારક બારક છે. સાહેબ પોતાના અનુભવથી કહી છે આ રિંકેશ સર કે બારક બારક છે. 50માંથી 25 સુધરી જાય તો બાકીના 25 એટલે અડધા બાળક તો એવા નંગ રહી જ કે ગમે તેટલી વાર કહે સર, ગમે તેટલી વાર કહે કે ભાઈ આ વસ્તુનું ધ્યાન રાખ, આમાં આવું આવે પેલામાં પેલું આવે, પણ નહીં, આપણે તો મિક્સ કરીશું સર, અમે તો ધ્યાન નહીં આપીશું, અમે તો લિજેન્ડની કેટેગરીમાં રહીશું. લિજેન્ડ અલા ભાઈ સુધરો. ચાલો, બરાબરની બેવ સાઈડ જે છેદ દેખાય છે એમાં જમણી સાઈડ તો કોઈ તકલીફ નથી કેમ કે આખાનો છેદ, પણ ડાબી સાઈડ તકલીફ છે કેમ કે છેદ આટલે સુધી જ છે, અહીંયા છેદ નથી. સૌથી પહેલું કામ આખાનો છેદ લાવો. સૌથી પહેલું કામ આખાનો છેદ લાવો. એના માટે x વત્તા 1 ને આ વત્તા 1 સાથે ક્રોસ ગુનો. ચાલો, એટલે કે આ 2x વત્તા 5 જેમ છે તેમ બેઠા. આ x વત્તા 1 ને આ 1 સાથે ગુણ્યા તો x ને 1 સાથે ગુણ્યા તો x જ આવે. વત્તા 1 ને વત્તા 1 સાથે ગુણ્યા તો વત્તા 1 જ આવે. આ આખાના છેદમાં હવે આ x વત્તા 1 લખાશે આખાના છેદમાં. કના છેદમાં? આખાના છેદમાં. એના બરાબર આ બેઠું અહીંયા જમણી સાઈડ તમારે કંઈ જ કરવાનું નથી. સમજ પડે છે બાળકો? બંને સાઈડ છેદ. હવે બંને સાઈડ આખાનો છેદ આવી ગયો છે એટલે છેદ સાથે છેદનો ભાગ ચલાવી શકાય. તો અહીંયા તો બેવના છેદ સરખા છે એટલે છેદને કરી નાખો કેન્સલ. છેદને કરી નાખો કેન્સલ. ચાલો ભાઈ ધ્યાન આપજો. 2x વત્તા x એટલે 3x. 5 ને 1 6. એના બરાબર આ 5x વત્તા 2 જેમ છે તેમ બેઠા. ચાલો ભાઈ બરાબરનું ચિહ્ન. 3x તો ત્યાં જ, 5x આ સાઈડ એટલે -5x વત્તા 2 જમણી સાઈડ જ, વત્તા 6 પેલી સાઈડ એટલે ઓછા 6. 3x ઓછા 5x એટલે -2x, 2 ઓછા 6 એટલે -4. બે વાતથી માઇનસ નહીં, કેન્સલ કરી નાખો ને આ બગડાને નીચે જવા દે એટલે x બરાબર 4/2. ભાગ ચલાવો તો ભાઈ 2 દુ 4 એમ. તો x બરાબર કેટલા આવ્યા? x બરાબર 2 આવ્યા. તો આ છે આપણો જવાબ. સમજ પડશે તમને? ઓકે, ક્લિયર છે? તો ચાલો, તો કેટલા દાખલા તમને કરાવ્યા મેં? 24 દાખલાની પ્રેક્ટિસ કરાવી. સ્ટાર્ટિંગના દાખલા તો બહુ સિમ્પલ હતા. ધીમે ધીમે લેવલ વધતું ગયું. A to Z બધી વસ્તુ, કોઈ બી સમીકરણ આવે તેના આધારિત A to Z બધી વસ્તુ તમને શીખવાડી દીધી. બધા નિયમ, બધું અનીથી પોણી બધું સમીકરણનું શીખવાડી દીધું યાર. આ 1.5 કલાક લીધો, તેમાં સ્ટાર્ટિંગમાં તો 10 મિનિટ તો રિંકેશ સર ભાષણ જ આપે યાર બધા લેક્ચરમાં. આ 1 કલાક ને 20 મિનિટ જે ભણાવ્યું છે એમાં બધું આવી ગયું. હવે આવે ભયંકર લેસન. આ બધા દાખલા સ્ટાર્ટિંગના આવડે એવા છે. હવે જો અહીંયા 8મો દાખલો છે, આ 7મો છે, આમાં તમને જમણી સાઈડ x દેખાય તો ટેન્શન નહીં લેવાનું. x જમણી સાઈડ છે તો કંઈ ના, વત્તા 2 ને મોકલો ડાબી સાઈડ. એટલે 2 ને ડાબી સાઈડ મોકલીએ તો 10 ઓછા 2 બરાબર x. ઓકે, જમણી સાઈડ x દેખાય તો x ને જમણી સાઈડ જ રહેવા દેવું, કંઈ નહીં. આ 10 માંથી 2 જાય તો 8 એટલે 8 બરાબર x. હવે આ 8 બરાબર x નો મતલબ x બરાબર 8. x બરાબર 8 એવું લખી દેવાનું અહીંયા. x બરાબર 8 મીન્સ કે ડાબા જબાને ઓલ્ટરનેટ લખી દીધી. ડાબા જબાને ઓલ્ટરનેટ લખી દીધી. ડાબા જબાને ઓલ્ટરનેટ લખી દીધી, બીજું કંઈ નથી. એવી રીતના 8મો ને 9મો હાચવી લેજો. આ એના જવાબ પ્રશ્ન 1ના. પછી આ પ્રશ્ન 2. પ્રશ્ન 2માં બી મારા હિસાબે તમને આવડશે. હવે અહીંયા તમને આ ગુણાકાર દેખાય તો કંઈ નહીં, જમણી સાઈડ x દેખાય છે ને તો કંઈ નહીં ભાઈ, 11 ને જવા દેવું છેદમાં, -22 છેદમાં 11 બરાબર x. 11 દુ 22 એટલે કે x બરાબર -2 અથવા -2 બરાબર x. એનો મતલબ ઓલ્ટરનેટ કરો, x આવી ગયો, ઓલ્ટરનેટ કરો, x બરાબર -2, બસ, બીજું કંઈ નથી. આ છે એના જવાબ. જો આવી ગયો ને -2. એના પછી હવે આ ઉકેલવાના છે ને, આવડી જાય, આમાં બાજુ પલટ છે, બીજું કંઈ નથી. જમણી સાઈડ x દેખાય, ટેન્શન નહીં લેવો. આ દાખલો હું કરાવી દઉં. આ 3 ને અહીંયા ગુનો પહેલા. 3 ચોક 12, 12 બરાબર -x. હવે 12 બરાબર -x છે તો હવે આ માઇનસનું શું કરીએ સર અમે? આ માઇનસનું એ માઇનસને સામે મોકલવાનો. આપણે x ને શોધવો છે તો x ની સાથે આ માઇનસને કાઢવાનો, તો એ ક્યાં જાય? સામે જાય. એટલે કે માઇનસ સામે જાય એટલે -12 બરાબર x. હવે ડાબુ જમણું ઓલ્ટરનેટ કરો એટલે કે x બરાબર -12. આ જવાબ. તો બાળકો તમે આ સ્ટેપ પછી ડાયરેક્ટ આ સ્ટેપ લખતા ફાવતું હોય તો લખો ભાઈ, આ સ્ટેપને નહીં લખો તો ચાલે. સમજ પડે છે? આ જવાબ આવ્યો -12, સિમ્પલ. ચાલો, હવે આ બધા દાખલા આવડી જાય એવા જ છે. હવે આમાં બી જુઓ, એક દાખલો લઈ લેમ કે જેમાં x જમણી સાઈડ છે. આ 8મો લઈ લેમ.
ભલે ની એક્સ જમણી સાઈડ હોય, આપણે આપણા નિયમ પ્રમાણે +2 ને પહેલા ડાબી સાઈડ લાવવાના. -16 -2 બરાબર આ કેટલા છે 3x. -16 ને -2 એટલે -18 એના બરાબર 3x. હવે નિયમ પ્રમાણે x સાથે 3 ગુણાકારમાં, તો ગુણાકારમાંથી ભાગાકાર એટલે છેદમાં 3 આવશે નીચે બરાબર x. આ 3 છંગ 18 એટલે કે -6 બરાબર x. ઓલ્ટરનેટ કરો ડાબુ જમણું, x બરાબર -6. એટલે કે ભાઈ લેસનના દાખલામાં કંઈક એન્ટિક દેખાય એટલે એ બહુ કંઈ એન્ટિક નહીં હશે, થોડુંક એન્ટિક હશે બરાબર. એ બધું એન્ટિક અત્યારે કહી જ દેમ એટલે ટેન્શન નહીં. આ જવાબ જો બધા જવાબ આપણે આવી જ જાય. કેટલો પેલો -6 કે +6 કેટલો? હા -6. આ બધા જવાબ આપેલા છે, ચેક કરવા. પોઈન્ટ આવે એટલે બાળક ગભરાઈ જાય. હા પોઈન્ટ સર તમે તો જે દાખલા કર્યા એમાં 1B માં પોઈન્ટ તો હતું નહીં સર, આ પોઈન્ટ વાળા કેમ નહીં મૂક્યા? ભાઈ આમાં કંઈ નથી. જો આને કરીએ આપણે. હવે પોઈન્ટ આવે એટલે પહેલું કામ પોઈન્ટને કરો. આ 0.8 એટલે 8/10. આવું તો તમને આવડતું જ હશે. x ના છેદમાં હવે 0.5 જે છે ને એટલે 5/10. હવે છેદમાં પોઈન્ટ વાળી સંખ્યા હોય તો હવે 5/10 જે આપણે બોલીએ તે 10 ઉપર જાય. પોઈન્ટ છેદમાં હોય તો એના મીંડા ઉપર જાય. એટલે 0.5 એટલે 5/10, તો એનો જે 10 છે તે ઉપર લખવાનો, 5 તો નીચે જ આવશે. પણ પેલો નીચે જે અહીંયા 10 આપણે એમ લખવાનો હોય તે નીચે ની ઉપર લખવાનો. સમજ પડી? એટલે કે 0.8 હોય તો 8/10, પણ 1/0.8 હોય તો 8 ની ઉપર 10 એમ. પોઈન્ટ વાળી સંખ્યા છેદમાં હોય તો એનો મીંડો ઉપર જાય. બસ હવે અહીંયા ચાલુ કરી દો. છેદ સાથે છેદનો ભાગ ચલાવવા એવું શીખવા લો. આ 5 દુ 10 એમ કરી નાખવાનું. અથવા તો એવું નહીં કરવું હોય તો અહીંયા આ ભાગ ચલાવી દો. આ 5 દુ 10 નો 2, 5 દુ 10 નો 2 બરાબર. હવે 8/10 બરાબર x ગુણ્યા 2 એટલે 2x. હવે આ 2 ને છેદમાં લાવો તો x મળે ને. 2 ને છેદમાં લાવો તો 8/10 ને આ 2 છેદમાં આવે એટલે ગુણ્યા 2 બરાબર x. આ 2 નીચે આવે એટલે ગુણાકારમાં લખવાનું. આ 2 ચોક 8 નો 4 એટલે કે 4/10 બરાબર x. આ 4/10 એટલે 0.4 બરાબર x. હવે તમારે જવાબમાં 0.4 ની જગ્યાએ ઘણા બાળકો શું કરે અહીંયા ભાગ ચલાવશે. 2 દુ 4 ને 2 × 5 = 10 એટલે 2/5 આવે. એ બી સાચું જ છે. આ બી સાચું, આ બી સાચું. હવે તમને અહીંયા જવાબમાં પોઈન્ટમાં આપેલું છે તો કંઈ નહીં, પોઈન્ટમાં લાવજો. જોઈ લેજો ભાઈ, પોઈન્ટમાં જવાબ હોય તો તમે બી પોઈન્ટમાં લાવજો યાર. ઓકે સાચવી લો. હવે આ બીજો દાખલો બી લઈ લઉં. બીજો છે તેમાં 0.2x બરાબર 6.4. પહેલું કામ પોઈન્ટ આવે એટલે પોઈન્ટ કરી જ નાખવાના. 0.2 એટલે 2/10 ને પેલો x અહીંયા લાગવાનો. 6.4 એટલે 64/10. આ 10 10 ઉડી જાય. આ 2 ને મોકલો છેદમાં 64/2, 32 દુ 64, x બરાબર 32. આવી ગયો જવાબ બરાબર. એટલે ગભરાશો નહીં બેટા દાખલાથી. ઓકે સાચવી લો હવે દાખલાઓને. હવે જો આ દાખલો છે આ છઠ્ઠો. હવે આમાં પાછું પોઈન્ટ દૂર કરવાની બેસતા. આમાં -0.5 ને સામે લઈ લેજો એટલે 1.5 ના -0.5 સામે જાય એટલે +0.5 તો 2x બરાબર 1.5 + 0.5 સરવાળો તો તમને આવડે જ છે ને ભાઈ. એટલે આ સરવાળો 2 ના 2 નીચે એટલે 2/2 એટલે 2 1 આવે. થોડુંક મગજ દોડાવવું પડે હવે અહીંયા કેટલાક પોઈન્ટ દાખલામાં બરાબર. ચાલો બાકીના સાચવી લેજો, હવે આવડી જાય વાત છે. નેક્સ્ટ એના પછી હવે આ બધા શીખવાઈ રહ્યા એ પ્રમાણે કરજો. આમાં તો કંઈ નથી. છેદ આખાનો છેદ આવે એટલે બાજુ પલટ કરી નાખવાની. બધા એક જેવા છે છતાં બી એક કહેતા હોય તો બતાવી દઉં. કયો બતાવું? ચાલો છેલ્લો બતાવી દઉં. આ છેદની પહેલા બાજુ પલટ 3 × 3, 2x - 1 બરાબર આ 3 × 3 -1 સામે 2x બરાબર 3 + 1, 2x બરાબર 4. હવે આ 2 જે છે છેદમાં 4/2, 2 દુ 4, x બરાબર 2. બસ આવી રીતના બધા દાખલા કરવાના છે. ઓકે પ્રશ્ન 6 માં. હવે આ પ્રશ્ન 6 ના જવાબ. પ્રશ્ન 7 જોઈ લો. આ બધા દાખલા આવડી જશે, બધા ઇઝી જ છે. ઓકે હવે કોઈમાં p દેખાય અને 9 9 દેખાય, આ t દેખાય, જે હોય તે શોધી કાઢવાનું. આમાં પોઈન્ટ આવ્યો 1.6 એટલે 16/10. આ 15 ની ઉપર 10. આ છેલ્લામાં અહીંયા પહેલા ક્રોસ ગુણાકાર લેવાનો બરાબર. ચાલો જવાબ ચેક કરવાના. હવે આમાં આ બધા દાખલામાં બસ કંઈ નવું નથી. આ કાઉન્સ દેખાય એટલે પહેલા કાઉન્સ ખોલો અને બાજુ પલટ કરીને પટાઈ દેવાનું બરાબર. x વાળાને ડાબી સાઈડ, બાકીના જમણી સાઈડ. હા ઓહો બહુ બધા છે ને. બધા ટાઈપના શીખવાલા છે બરાબર. આઈ હોપ કે તમને આવડી જ જશે, એમ તો નહીં વાંધો આવે. આ બધા હવે આ દાખલો છે આ 17મો. હવે બાળકો આ દાખલામાં કદાચ જવાબ નહીં આવે તો ભૂલ શું કરે? આ 9x - 4 બેઠા
પછી આ માઇનસ, પછી આ 3 હાથે x ને ગુણ્યા તો 3x, પછી આ માઇનસ ને આ 3 ચોક 12. બરાબર, કરી નાખી ભૂલ. અહીંયા તમે ભૂલ કરી નાખી છે. તમે આ માઇનસથી સાવધાન નહીં થયા. એટલે આ માઇનસ આ 3 હાથે x ગુણ્યા એટલે 3x નો તો માઇનસ આપ્યું, પણ આ 3 ચોક 12 જે આવ્યા તેને બી આ માઇનસ આપવાનું, એટલે ઓછા ઓછા વત્તા. અહીંયા વત્તા આવે. ભૂલ આ કરે કાઉન્સ ખોલતી વખતે બાર માઇનસ હોય તો ભાઈ ચિહ્ન પર ધ્યાન આપો. આ 4 ને ગુણો એટલે 4x ઓછા આ 4 એકા 4. બસ હવે તો તમને આવડે જ છે. x સાથે x નું 9x ઓછા 3x એટલે 6x ઓછા 4 વત્તા 12 એટલે વત્તા કેટલા થાય 8. એના બરાબર 4x ઓછા 4. આ 4x આ સાઈડ, 6x ઓછા 4x બરાબર આ -4. 8 પેલી સાઈડ એટલે -8. 6x ઓછા 4x એટલે 2x ઓછા 4 ઓછા 8 એટલે ઓછા 12. આ 2 ની છે. હવે ડાયરેક્ટ તમને આવું ફાવતું હોય તો હો ચાલે, 2 છંગ 12 એમ. આ ડાયરેક્ટ કરાય હે, 2 છંગ 12 ડાયરેક્ટ ભાગ ચલાવવો હોય તમને ફાવતું હોય તો ચલાવો યાર, આપણી કોઈ ના નથી, ચાલે, કોઈ ના નહીં પાડે. બસ આવી રીતના કરવાનું છે. હવે અહીંયા આ 2 x સાથે કહેવાય, 2x આ 3 ને એમ ક્રોસ ગુણી કરવાનું, આ બગડાને હો ક્રોસ ગુણી કરો. બરાબર, ચાલો આવડી જાય એવું જ છે. નેક્સ્ટ પછી આ બધા. હવે આમાં હું, હવે આ જે 4 દેખાય તે આખાના છેદમાં જ કહેવાય ભાઈ. આ 4 આવી રીતના કાઉન્સ આપેલા, 4 આખાના છેદમાં 5 આખાના છેદમાં. આ રકમ કંઈક આવી રહી, એ એક હાથે તમે આને ગુનો એટલે x ઓછા 2 ને છેદમાં 4 એના બરાબર આ એક હાથે આ x ઓછા 1 ને ગુનો તો x ઓછા 1 અને આ 5. બસ હવે તો તમને ખબર છેદની બાજુ પલટવાનું. બસ એમ હાચવી લેજો. ચાલો ભાઈ, કઈ અઘરું નથી, બધા આવડે એવા જ દાખલા છે. છતાં બી તકલીફ પડે તો હું જીવતો છું. આ 25મો દાખલો છે. એમાં પહેલું સ્ટેપ શું કરશો? x કેન્સલ બેવ સાઈડથી, કેમ કે ચિહ્ન સરખા, બરાબરની બેવ સાઈડ ચિહ્ન સરખા હોય એટલે કેન્સલ કરી દેવાનું. બરાબર, પછી એના પછીનું સ્ટેપ 4x ના છેદમાં 5 વત્તા 2 એના બરાબર x ના છેદમાં 2 ના વત્તા 5. બસ આગળ વધો. હવે આ જવાબ, બધા જવાબ ભાઈ ખાસ ચેક કરવાના. હે, પોતાની જાતને ઉસ્તાદ નહીં સમજતા, ભગવાન નહીં સમજતા ભાઈ. હું બી મારા જવાબ ચેક કરું, દાખલો ગણાઈ જાય પછી. ચાલો ભાઈ, સાચવી લેજો. આ બધા દાખલા આ ટાઈપના બધા કરાવ્યા છે. આમાં ક્રોસ ગુણાકાર લેવાનો, આવી રીતના અપૂર્ણાંક આવે, આમાં કાઉન્સ ખોલો, માઇનસના ચિહ્નથી સાવધાન રહેવો, બધા કરાવ્યા તેવા જ છે. આ દાખલામાં 4 ને અંદર ગુણવાનું, આ દાખલો સટ્ટુ સોપારી. આ 5 ને અહીંયા ગુણવાનો x સાથે, 5 ને x સાથે ગુણ્યા તો 5x. આ 4 ને અંદર એટલે આ 4 ને x સાથે ગુણ્યા તો 4x વત્તા આ 4 દાન 40. આ 4x આ બાજુ, 5x ઓછા 4x એટલે x થઈ ગયું યાર. પડશે સમજ? ચાલો એના પછી આ એના જવાબ પ્રશ્ન 9. હવે આ પ્રશ્ન 10 જોઈ લેજો. હવે આ છઠ્ઠો દાખલો છે. આ છઠ્ઠા દાખલામાં શું બુદ્ધિ વાપરો તમે? પહેલું સ્ટેપ તમે હોય તો શું કરો? જો તો વિડીયો પોસ્ટ કરીને ટ્રાય કરો. ચાલો લઈ લો 2-3 મિનિટ કે 5 મિનિટ. કર્યું? કરી લો વિડીયો પોસ્ટ એની કરી કોશિશ. ચાલો તો આ 2/3 ને અમે 8/9. તો આમાં કઈ નહીં, સિમ્પલ. જો આમાં પહેલું સ્ટેપ શું કરવાનું? 2 ચોક 8 ભાગ જ ચાલે. હામે તમે અંશનો અંશ સાથે ને છેદનો છેદ સાથે ભાગ ચલાવી શકો છો. કેમ કે અહીંયા કાઉન્સ સાથે આ 2/3 ગુણાકારમાં છે ને ગુણાકારમાં હોય તો ભાગ ચલાવાય. બસ હવે એના પછીનું સ્ટેપ, તો આ 3 ને અહીંયા x ઓછા 3 હાથે, આ 3x ઓછા 3 ટાલી 9 એના બરાબર આ છેદને અહીંયા 4 હાથે, x સાથે 4 નો ગુણાકાર, 4x ઓછા 4 દુ 8. હવે સાચવી લેજો આને. બસ આવી રીતના આ બુદ્ધિ દોડાવવાની છે પહેલું સ્ટેપમાં. બરાબર, ઘણા બાળકો એવું વિચારે છે ચાલો 2 ને અંદર ગુણી કરો, 3 ને અંદર ને પછી ક્રોસ ગુણાકાર. કઈ ખોટું નથી, સાચું છે, જવાબ આવી જ જશે તમારો. પણ સૌથી બેસ્ટ સ્ટેપ, સૌથી બેસ્ટ આ વસ્તુ છે. આ ભાગ ચલાવવાથી જે ફાયદો થાય તેવો કશે નહીં થાય. બરાબર, બાકી આમાં કઈ નવું નથી આ બધા દાખલામાં. પ્રશ્ન 11 બેટા ધ્યાનથી કરશો તો આવડી જશે, કોઈ દાખલામાં વાંધો નહીં આવશે. અહીંયા માઇનસ છે એટલે સાવધાન થજો ભાઈ. બાકી બધા પછી અમુક અઘરા દાખલા બી અત્યારથી મેં કરાવી દેવા તો તમને હો મજા નહીં આવે. સરે તો બધું કહી દીધું. ચાલો કરજો હવે આ બધા દાખલા. આ 10 પોઈન્ટ વાળા છે એટલે એમાં પહેલા પોઈન્ટનું સાદુરૂપ આપજો. ચાલો તમારા પર જ છોડું છું. એના જવાબ બી બધા ચેક કરી લેજો. ને આ છેલ્લો પ્રશ્ન 12, બરાબર, બોર્ડ દાખલા છે, હેવી ડોઝ છે, પણ આ પ્રશ્ન 12 ઇઝી જ છે. ઓકે, તો આની સાથે આજનો લેક્ચર સમાપ્ત. દાખલા વધારે છે એટલે ડાઉટ આવશે જ, મને વિશ્વાસ છે તમારા પર.
પ્રયત્ન કરજો, ઓછા ડાઉટ આવે. હું મારા હારા માટે નથી બોલતો કે સરે મહેનત ઓછી કરવી પડે. રિંકેશ સર હંમેશા મહેનત કરવા માટે તૈયાર જ હોય. બસ મારી ઈચ્છા એવી છે કે બાળકના જવાબ સાચા આવે. બાળક કઈ બી કરીને બાળક પોતે જ બધા દાખલાને ફોડી લે. તમને આવડી ગયું, તમે ઓછા ડાઉટ લાવો તો મને ખુશી હાની થાય ખબર? મને ખુશી એ વાતની નહીં થાય કે ભાઈ મારે કામ ઓછું. મને ખુશી એ વાતની થાય કે મારા બાળકને આવડી ગયા દાખલા, મારા બાળકને મારી મદદની ઓછી જરૂર પડી. મને આ વાતની ખુશી થાય. બરાબર? એટલે મેઇન વસ્તુ આ છે. સાહેબનો કહેવાનો ભાવ સમજવાનો. મનમાં જે વિચાર આવે તે સાચું હોય એવું નહીં વિચારી લેતા. બરાબર? ચાલો તો લેસન કરજો ખાસ. આ લેક્ચરમાં જેટલું બી લેસન આપ્યું તે ખરેખરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ લેક્ચર નંબર 6 બેઝિકનો સૌથી અગત્યનો લેક્ચર, કેમ કે આ લેક્ચરના કોન્સેપ્ટનો આખું વર્ષ બધા ચેપ્ટરમાં ઉપયોગ થવાનો છે. બહુ જ અગત્યનો ટોપિક હતો આજનો. ઓકે, ચાલો તો ડીપીપી સોલ્વ કરી નાખજો. ડીપીપીમાં બહુ વધારે સવાલ નથી આપતો, થઈ જશે ફટાફટ સોલ્વ. ડીપીપી ખાસ સોલ્વ કરવાની. બરાબર? તો મળીએ આપણે હવે છેલ્લો લેક્ચર બેઝિક મેથ્સનો લેક્ચર નંબર 7 એક જ બાકી છે, તેમાં મળીશું આપણે. ઓકે, તો ત્યાં સુધી દરેક બાળકોને બાય એન્ડ જય હિન્દ.